કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય. અત્ર ઉપસ્થિત આ સત્સંગ સુધાનું રસપાન કરવા આવેલા સર્વે આત્મીયજનો, ગત 3 દિવસથી વ્રજયાત્રાનો આનંદ આપણે બધા મળીને કરી રહ્યા છીએ. એક ભાવાત્મક વ્રજયાત્રા ઉપર આપણે બધા જ નીકળ્યા છીએ. સીમાઓ દેહને છે, ભાવને કોઈ સીમા હોતી નથી. વ્યવસ્થાઓ દેહની કરવી પડે છે, ભાવની કોઈ વ્યવસ્થા કરવી પડતી નથી. અને એટલા માટે જે મનને લોકો બંધન માને છે, ખરેખર ભક્તિ કરવા માટે ઉત્તમમાં ઉત્તમ કોઈ સાધન હોય તો એ આપણું મન છે. આપણે એને બંધન રૂપે જોઈએ છીએ, એની ચંચળતાને વખોડીએ છીએ, નિંદીએ છીએ. બહુ ચંચળ છે. અરે ઘણીવાર એની ગતિ, એની ચંચલતા એ જ ભક્ત માટે, ભક્તિ કરવા માટે સહાયક થઈ જાય, સાધક બની જાય. બસ ખાલી ધ્યાન એટલું રાખવાનું કે એની દિશા સાચી હોય. જો એની દિશા સાચી છે તો અહીંયા બેઠા બેઠા વગર ટિકિટે 5 મિનિટમાં વ્રજમાં જઈને પાછું મન આવી જાય. બોલો, હવે તમારે જવું હોય તો સૌથી પહેલા ટ્રાવેલ એજન્ટને ફોન કરવો પડે, ભાઈ ટિકિટ મળશે કે નહીં, ત્યાં રૂમ બુક કરાવવું પડે, રૂમ મળશે કે નહીં, પ્રસાદ ક્યાં લઈશું, વાહન કયું વાપરીશું. મનને આ કશા પણ આલંબનની જરૂર ખરી? મનને કોઈ આલંબનની જરૂર નથી, એ પોતે જ કાફી છે. અને એટલા માટે મનની જો દિશા સાચી રહે તો આ મન ઉદ્ધારનું કારણ બની જાય છે. આ જ મન સંયોગ અને વિપ્રયોગના અનુભવો કરી મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો જે કહ્યું એ જ બંધન અને મુક્તિનું કારણ છે. અને વૈષ્ણવે મન જોડે વેર બાંધવા કરતા મન જોડે મિત્રતા બાંધવી. આપણે બધા જ મનને દુશ્મન માનીને બેઠા છે, બસ આ જ ભટકે છે ને આ જ જાય છે. પણ જો મન તમારું મિત્ર થઈ ગયું ને તો ભગવાન બહુ સુલભ થઈ જશે. એટલે મનને મિત્ર બનાવવાની કોશિશ કરો. એને પરાણે પકડવા જાઓ છો, એને પરાણે લગાવવા જાઓ છો. ચંચલતા એ મનનો સ્વભાવ જ છે. એ ચંચળ છે, એમાં એનું નેચર છે. જેમ આંખ બંધ કરી દો ને દેખાતું બંધ થાય તો કેવા વ્યાકુળ થઈ જાઓ. જોવું આંખનો સ્વભાવ છે. કાન કોઈ બંધ કરી દે ને આપણે વ્યાકુળ થઈ સંભળાતું નથી, સાંભળવું કાનનો સ્વભાવ છે. એમ સંકલ્પ વિકલ્પાત્મક મન, મનની વ્યાખ્યા જ કરી. જે સંકલ્પ અને વિકલ્પ કરે એનું નામ મન. તો સંકલ્પમાં એ પરમાત્મા અને વિકલ્પમાં એ પરમાત્મા, આ બંને જ્યારે મનના કેન્દ્રમાં આવી જાય ત્યારે મન જ ઉદ્ધારનું કારણ થઈ જાય છે. એટલે જ તો જેટલા આચાર્યો મહાત્માઓ બધા થયા, મહાપ્રભુજી પણ ચેતસ્તત પ્રમણમ સેવા, ચિત્ત પ્રભુમાં પરોવાય એનું નામ સેવા. તો કોઈ મન સાધન તો છે નહીં કે પકડીને લગાવી દઈએ. મન સ્થિર ક્યારે થાય, કોનું થાય, અને શું સ્થિર કરવું જરૂરી છે? જો મન સ્થિર હોય ને, 2 જણનું હોય, કાં બહુ મોટો યોગી હોય, કાં ડિપ્રેશનમાં હોય, એને કોઈ ઈચ્છા જ ન થતી હોય, ક્યાંય જવું જ નથી, કંઈ કરવું જ નથી, કંઈ ખાવું જ નથી. પણ આ બીમાર મન કહેવાય. સ્થિરતા પણ 2 પ્રકારની હોય, એક બીમારીથી આવે અને એક સંયમથી આવે, સાધનાથી આવે. તો ઘણીવાર અને ઘણી જગ્યાએ હું જોઉં પણ ખરા, ઘણીવાર ઘણા લોકો પોતાની આ મનોવ્યથા, આ મનોબીમારીને ભક્તિના કપડાં પહેરાવીને ઢાંકવાની કોશિશ કરે. ઘણીવાર યુવાનોને જોઉં ને, ઘણીવાર થોડાક ડિપ્રેશન આદિ હોય કે અમારા છોકરાને તો બસ ઠાકોરજીનું નામ લીધા કરે ને ક્યાંય જાય નહીં ને ઘરે જ કર્યા કરે. ત્યારે મારે એમને કહેવું પડે, ધ્યાન રાખજો, ક્યાંક ભક્તિના કપડાં પહેરીને કોઈ મનની બીમારી તો નથી ને. કારણ કે સ્વસ્થ મન એટલે ચંચળ મન. આપણે જેને બીમાર માનીએ છીએ ને એ જ એની સ્વસ્થતા છે. હવે નાનકડો છોકરો કોઈ 2-4 વર્ષનો હોય અને આવીને બહુ ધીર ગંભીર વાતો કરે ને આમ ધ્યાનમાં બેઠો રહેતો હોય શાંતિથી એક જ જગ્યાએ, તો આપણને ચિંતા થઈ જાય ને ભાઈ કે આ ઠીક તો છે ને. નાનકડું બાળક હોય, ચંચળતા જ
બાળકનો નેચર છે, એ જ સ્વાભાવિકતા છે. રમતું જ હોય બાળક. ઘણા લોકો કહે આ છોકરો તોફાન બહુ કરે. મેં નાનપણમાં કરી લેવા દો, મોટો થઈને કરશે તો વધારે તકલીફ પડશે. એ તો નાનો છે ત્યારે કરી લે સારું. તો એ શિશુતાનો પરિચય છે. એમ જ સહજ છે ચંચળતા. પણ જેટલું મન સાત્વિક થાય એટલું એકાગ્ર થવા લાગે. એટલે મનને સ્થિર કરવા માટે બીજી કોઈ કસરતો કરવા કરતા, કારણ કે તોફાની છોકરાને પકડીને પરાણે ખુરશીમાં બેસાડો ને તો એ વધારે બેચેન થઈ જાય. એમ આપણે પરાણે સેવામાં જે મન પકડીને લગાડવાની કોશિશ કરીએ છીએ ને તો મન વધારે વ્યાકુળ થઈ જાય છે. મનને સ્થિર કરવા માટે મનને સાત્વિક કરો. જેટલું મન સાત્વિક થશે એટલું સ્થિર થશે. જેટલું રજોગુણી હશે એટલું ચંચળ હશે. જેટલું તમોગુણી હશે એટલું પ્રમાદી હશે. પ્રમાદ અને સ્થિરતા બંનેમાં ફરક છે. એક પ્રમાદી વ્યક્તિ પણ સોફા પર બેઠો રહેતો હોય અને એક યોગી પણ એક સ્થાન પર બેઠો રહે. બંનેની ક્રિયા એક સરખી કદાચ લાગે ખરી, પણ બંનેમાં ઘણો મોટો ફરક હોય છે. એમ મનના અનેક પ્રકારો. તો મનને સ્થિર અને સાત્વિક કરવા માટે તીર્થનો વાસ આપણે ત્યાં વિશેષ રૂપે કહેવાયો છે. તીર્થના વાસથી મન પવિત્ર થાય છે એમ કહ્યું છે. આપણે વ્રજયાત્રામાં જઈ રહ્યા છીએ, મનને સાધન બનાવીને અને એક સ્થળોનું દર્શન કરતા. ગઈકાલે આપણે પરિક્રમા ચાલી અને રાધા કૃષ્ણ કુંડના દર્શન કરી ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી હતી. આ રાધા અને કૃષ્ણ બંને દેખાય આંખોથી જુદા પણ તત્વતઃ તો એક જ છે. આ સમગ્ર લીલા સૃષ્ટિ છે ને એ પ્રભુમાંથી જ પ્રગટી છે. અને એટલા માટે એમાં કોઈ વિકારનો યા વ્યવહારનો દોષ નથી લાગતો. જેમ આ હાથને અડે એમાં કયો વિકાર, એમાં કયો દોષ? બીજું કોઈ હોય તો વ્યવહાર અને વિકારના દોષો આવે. અહીંયા તો એકોહમ બહુશ્યામ પ્રજાએય, એકમાંથી પ્રભુ અનેક થયા. પ્રભુના જ મુખારવિંદમાંથી રાધાજીનું પ્રાગટ્ય છે. રાધાજીના જ મુખારવિંદમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે. ચંદ્રાવલીજીના જ મુખારવિંદ લલિતાજીનું પ્રાગટ્ય છે. અને પ્રત્યેક ગોપીનો મનોરથ, એ જે ભાવના છે એ ત્યાં લીલામાં સાકાર રૂપે સખી બનીને પ્રગટ થઈ જાય છે. અને એટલા માટે અનંત કોટી ગોપીજનો લીલામાં છે, કારણ કે ત્યાં બધું જ સ્વરૂપાત્મક છે. લીલામાં બધું સ્વરૂપાત્મક છે. એટલે કે જે ભાવ પણ પ્રગટ થયો ને ગોપીની અંદર કે મારે આજે આ કુંજમાં પધરાવા છે, તો એ ભાવના સખી રૂપે સાકાર પ્રગટ થાય અને મનોરથને સિદ્ધ કરે. એ રીતે નિત્ય લીલા નિત્ય નૌતમ સુટી ન પામે પાર. અને ત્યાં જે સાકારતા છે તો પ્રાય સાકારતામાં પંચ ભૌતિકતા હોય. પૃથ્વી જળ તેજ વાયુ આકાશ રૂપ સાકારતા દેખાય, પણ લીલામાં જે સાકારતા છે એ પ્રભુના આનંદાંશની સૃષ્ટિ છે. કેવલ આનંદાંશનો વિસ્તાર છે. જેમ સચ્ચિદાનંદ રૂપ પરમાત્મા કહીએ, સચ્ચિદ અને આનંદ, પણ ત્યાં જે છે એ આનંદાંશની સૃષ્ટિ છે. જેવું પરમાત્માનું સ્વરૂપ છે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ રસો વૈસહ, એવા જ સ્વરૂપના સર્વે વ્રજભક્તો છે. અને એટલા માટે એકની જ ભાવનાનો સમસ્ત વિસ્તાર છે. એટલા માટે ત્યાં વિકાર કે વ્યવહારનો દોષ લીલા સંબંધી પ્રક્રિયામાં લાગતો નથી. તમે જ્યારે બે આવે, દ્વૈત થાય, ત્યારે આ બધા વ્યવહારના દોષો લાગે. પણ એક જ વ્યક્તિ જ્યારે પોતાના જ આનંદથી ખેલતો હોય, પોતાના આનંદને પામવા માટે, અનુભવવા માટે, અભિવ્યક્ત કરવા માટે, કારણ કે બે રીતે બે પ્રકારથી ખેલતા, એક આનંદનો અનુભવ કરવા અને એક આનંદને અભિવ્યક્ત કરવા. ઘણીવાર યુગલ ગીતમાં પણ કહ્યું કે 3 પ્રકારની સુધા છે: દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા સુધા. એમ સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે. પ્રભુ જે વેણુનાદ કરે તો જે સાઉન્ડ છે એ પાત્ર છે, અને એમાં ભગવાન પોતાનો ભગવદ રસ પધરાવી અને ભક્તો સુધી મોકલે છે. આ છે વેણુનાદની પ્રક્રિયા, કે નાદના પાત્રમાં ભગવદ રસનું દાન, એ છે વેણુનાદ.
તો 3 પ્રકારની સુધા પધરાવે. દેવ ભોગ્યા, દેવા સાક્ષિણા અત્ર, જે સાક્ષીઓ છે એ દેવો છે. આ પશુ પંખી આદિ દેવ ભગવત ભોગ્યા, જે ભગવદીઓ છે એના માટે, ભક્તો માટે. અને ત્રીજું છે સર્વા ભોગ્યા, કે જેનો ભોગ સર્વ માટે અભોગ્ય છે, જે ભોગે છે સ્વયં પ્રભુ જ. અને ભક્તોમાં પધરાવી પ્રભુ પોતાની સુધાનું પાન કરે, પોતે અનુભવ કરે છે પોતાના નિજ આનંદનો માધ્યમ દ્વારા. આમ પોતે અનુભવ કરવું અને આનંદને અભિવ્યક્ત કરવું. જો તમે પ્રશ્ન કરો છો કે સેવામાં મન નથી લાગતું, ભટકે, પણ એક વસ્તુ નોટિસ કરી, તમે નંદ મહોત્સવ કરતા હો ત્યારે ક્યારે મન ભટકે? તમે હોરી ખેલ ખેલતા હો ત્યારે મન ભટકે? એટલે સમજવાની વાત એ, તમે જ્યારે આનંદમાં હો છો ત્યારે ક્યારે મન ભટકતું નથી. તમે જ્યારે ખેદ કે દુઃખમાં હો ત્યારે મનને પણ એમ થાય કે આ ઘરમાં રહેવા જેવું નથી, એટલે એ છોડીને ભાગવા લાગે. તમે જ્યારે આનંદમાં હો છો ત્યારે મન ક્યારે નહીં ભટકે, ત્યારે તો મન સહજમાં પરોવાઈ જાય છે. એટલે મનને પરોવવાની પહેલી શરત એ જ છે, સદા પ્રસન્ન રહેવું. ગોકુલનાથજી એટલે જ હરિરાયજી ગોકુલનાથજી પોતાના વચનામૃતોમાં કહે છે ને કે વૈષ્ણવકુ સદા પ્રસન્ન રહેવું. અને એમાં પણ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એનાથી તો ક્યારે દુઃખી થવાય જ નહીં. એને તો આનંદમાં જ રહેવું જોઈએ. એના ઘરે આનંદરૂપ પરમાત્મા બિરાજે છે. એટલે ચડેલું પડેલું ઉતરેલું આવો ચહેરો લઈ ક્યારે ઠાકોરજી સામે જવું નહીં. પ્રસન્ન ચહેરાથી જવું એ આનંદ રૂપ છે. વ્રજભક્ત બનવાની પહેલી રીત એ જ છે, પહેલું સ્ટેપ. જેમ તમે સેવા જવાનું સ્ટેપ કરો ને, પહેલા સ્નાન કરો, પછી તિલક ધારણ કરો, ચરણામૃત લો, બધું જ કરો છો, પણ વ્રજભક્તો જેવું સ્મિત તમારા ચહેરામાં છે? પ્રભુ સન્મુખ જાઓ છો તો હવે તમે જાગો અને રોજ કોઈનો ચઢેલો ચહેરો જોતા હો, તમને એમ થાય કાલથી તું મારી સામે ના આવ. ઉઠું છું ને સવારે આ ચહેરો રડતો જ દેખાય કાયમ. એમ આપણને જોઈને ક્યાંક ઠાકોરજીને તો એવું નહીં થતું હોય ને કે આ રોજ મંગળા કરાવે છે પણ મારું અમંગળ થાય છે. આની તો મંગળા થાય છે પણ આનો દુખી ચહેરો મારે રોજ જોવાનો. હસવામાં કહેતા ને કે એક ભાઈએ નિયમ લીધો કે રોજ સવારે ઉઠીને પેલા ઠાકોરના દર્શન કરવાના. એટલે મહિનો સુધી ગયો ને છેલ્લો દિવસ બાકી મહિનાનો જોયું તો મંદિરે ગયો ને ભગવાન પીઠ દઈને બેઠા હતા, ઊંધા થઈને. લોકો પ્રભુ એક તો મેં નિયમ લીધો છે રોજ આપનું મુખારવિંદ જોવું અને આપ ઊંધા થઈને બેઠા છો. મેં નિયમ લીધો કે મારો દિવસ સુધરે એટલે રોજ આપના દર્શન કરવા આવું. ઠાકોરજી કે મારે દિવસ સુધારો હોય કે નહીં? તારો તો સુધરે છે પણ તને જોઈને મારું શું થાય છે? એમ પ્રભુ તો મંગલ નિધાન છે પણ આપણે અમંગલ બનીને પ્રભુ સન્મુખ નહીં જવું. તો જે મૂળ વાત કરું છે, આપણે વિષયાંતર નથી કરું, અભિવ્યક્તિ અને અનુભૂતિ આ બંને આનંદની થાય છે. આ લીલાઓમાં પ્રભુ પોતાના આનંદને અભિવ્યક્ત પણ કરે છે અને અનુભૂત પણ કરે છે. તો વ્રજની યાત્રાનો જે આનંદ લઈ રહ્યા છે રાધા અને કૃષ્ણ, જે વાત કરી રહ્યો હતો કે પ્રભુનું સમગ્ર લીલા પરિકર, પ્રભુનું વ્રજમંડલ, આ બધું જ આનંદાંશની સૃષ્ટિ છે. આનંદનો જ વિસ્તાર છે, એમાંથી જ એનું સર્જન થયું છે. મૂળતઃ એ આનંદ રૂપ છે, એનું આધિદૈવિક સ્વરૂપ. તો જે ગઈકાલે દર્શન કર્યા રાધા કૃષ્ણ કુંડના, સ્નાન પાન આચમન કરીએ, બંને સ્વરૂપથી તો એક જ સ્વરૂપ છે. અને એટલે આપણે ત્યાં કહું રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, ઓર રાધા નિકાલ દો તો આધે કૃષ્ણ આધે કૃષ્ણ આધે કૃષ્ણ. અડધા છે પ્રભુ. ભાગવતજીના દ્વિતીય સ્કંદમાં મંગલાચરણ કરતા સુખદેવજી રાધાજીનું સ્મરણ કરે છે. નિરસ્ત સામ્યાતિશયેન રાધસા એમ કહીને રાધા શબ્દનો પ્રયોગ અને મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરી કે આ રાધા નામની શક્તિ ગોલોક ધામમાં બિરાજે છે અને પ્રભુ અખંડ વિહાર એની સાથે કરે છે. એમ રાધા નામનો ઉલ્લેખ શ્રી મહાપ્રભુજી સ્વીકાર કરે છે ભાગવતજીમાં. પણ અનેક ભાવ બતાવ્યા કે સ્પષ્ટ રૂપે રાધાજીનું કેમ નામ નથી લીધું. એક તો કે સુખદેવજીના ગુરુ છે એટલે ગુરુનું પ્રગટ રૂપે નામ ના લેવાય, અથવા દશમ સ્કંદના વક્તા તો સ્વયં ભગવાન છે. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયા સખી સ ભગવાન અથ વિષ્ણુરાતમ. જ્યારે સુતજી બોલ્યા
પ્રશ્નોત્તરી સુખદેવજી અને પરીક્ષિતની ચાલતી હતી ત્યારે સુતજી વચ્ચે બોલતા કહ્યું સ ભગવાન હતો. એટલે મહાપ્રભુજી સુબોધનીમાં અર્થ બતાવ્યો કે જ્યારે ભગવત સંબંધી પ્રશ્નો પરીક્ષિત મહારાજે સુખદેવજીને કર્યા તો એ પ્રશ્નો સાંભળતાની સાથે જ સુખદેવજીને તો સમાધિ લાગી. પોતાના પ્રિય પોતાના ઈષ્ટ પ્રભુનું ચિંતન થઈ આવ્યું અને ઠાકોરજીને એમ થયું અરે આ કથા અધૂરી ન રહી જાય. એટલે એ સમયે સ્વયં પ્રભુ સુખદેવજીના હૃદયમાં બિરાજ્યા અને દશમસ્કંદની કથા સ્વયં ઠાકોરજીએ કહી છે એમ કહેવાય છે. એટલે વક્તા પ્રભુ છે અને આપણે ત્યાં નિયમ એ છે કે અતિ પ્રિય જે હોય એનું નામ ન લેવાય. આપણે ત્યાં એવી એક ભાવના એક રીતિ એવી છે કે જેમ પતિનું નામ ન લે, પત્નીનું નામ લે, યા મોટા દીકરાનું નામ ન લેતા, ગુરુનું નામ ન લેતા, એવી અમુક રીત. હવે તો જુદી વાત છે, એટલે હવે તો એ ચર્ચા નહીં કરે. નહીં તો ઘણાને એમ થાય કે આનું નામ લેવા જેવું નહીં હોય એટલે મમ્મી નહીં લેતી હોય. એટલે હવે સમય જેમ પણ એક એવી રીતિ હતી. એટલે જ હંમેશા જો મોટો દીકરો હોય ને એનું કઈ ને કઈ પેટને એમ રાખે, એવું કઈક જુદા નામે એને બોલાવે, એમ એવી ભાવના હતી. એટલે આપણે ત્યાં એક સ્વયં ઠાકોરજી આ કથા કરી છે. એટલે રાધાજી અતિ પ્રિય છે એટલે એમનું નામ સ્પષ્ટ રૂપે ઉચ્ચારણ નથી કર્યું. જેમ વલ્લભ આખ્યાનમાં જ્યારે ગોપાલદાસજી ગાય છે સ્વયં ગુસાઈજી જ ગાઈ રહ્યા છે. એટલે બધા વહુજી બેટીજીના નામ આવ્યા પણ ગુસાઈજીના વહુજીનું નામ ના આવ્યું. નવમા આખ્યાનમાં નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રસના બધાના નામ લીધા, ગુસાઈજીના વહુજીનું નામ ના આવ્યું કારણ કે ગાનારા સ્વયં ગુસાઈજી છે. ગોપાલદાસજીના હૃદયમાં બિરાજી સ્વયં ગુસાઈજી ગાન કરી રહ્યા છે. તો આમ રાધાજી માટેની પણ અનેક ભાવનાઓ શાસ્ત્રો રૂપે અને ભગવદીઓના ગાન રૂપે વિશેષ રૂપે ગવાય છે. અનેક અનેક ભગવદીઓ દ્વારા આ રાધાની ભક્તિની આરાધનાનો પ્રકાર કહેવામાં આવ્યો, સમજાવવામાં આવ્યો. ઘણા તો એવા સંપ્રદાયો છે કે એ કૃષ્ણનું નામ પણ નથી લેવા તૈયાર, એ કેવલ રાધા નામનું ઉચ્ચારણ કરે. એ કે અમે કૃષ્ણનું નામ લઈએ ને તોય અમારો અન્યાશ્રય થઈ જાય, એવી નિષ્ઠા. તો નિષ્ઠા એ ભક્તિનું સૌંદર્ય છે, અનન્યતા એ ભક્તિનું સૌંદર્ય છે. પછી એ બુદ્ધિના તરાજુ લઈને જોખવા નહીં કે અરે આવું તો કરાતું હશે, આમ કરાય પેલું કરાય, આમ તો આને ખોટું લાગે ને આમ તો શાસ્ત્રની વિરુદ્ધ છે. પણ જ્યારે પ્રેમના ગણિત કંઈક જુદા હોય છે, ત્યારે માણસને પ્રેમ પ્રગટે છે ત્યારે એના ગણિત જુદા હોય છે, એ સાંસારિક ગણિત જેવા નથી હોતા. અને એટલા માટે કોઈની અનન્યતા યા કોઈની આવી ભક્તિ યા કોઈની સ્વરૂપ નિષ્ઠા, જો નિષ્ઠાઓ પણ અનેક પ્રકારની હોય, કોઈને ગ્રંથ નિષ્ઠા હોય, કોઈને તીર્થ નિષ્ઠા હોય, કોઈને ગુરુ નિષ્ઠા હોય, કોઈને સ્વરૂપ નિષ્ઠા હોય, કોઈને નામ નિષ્ઠા હોય. આમાંથી કોઈ એક નિષ્ઠા પણ જીવનમાં જાગી જાય ને તો એ પણ તારવા માટે કાફી છે. ઘણા ઘણા એવા ભગવતી આપણે અહીંયા જ બેઠા છીએ તો કેટલા લોકોની ભાવના જુદા પ્રકારની હોય, જુદી જુદી નિષ્ઠા એના જીવનમાં હોય, પણ આ બધા ભગવત રૂપ જ છે. આમાંથી કોઈ એક તત્વમાં નિષ્ઠા જાગી જાય તો પણ પ્રભુની કૃપાનો એ જીવ અધિકારી થઈ જાય. તો જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ રાધા કૃષ્ણ કુંડથી આપણી પરિક્રમા આગળ ચાલી અને બધા જ વૈષ્ણવો પ્રેમથી ગાન કરી રહ્યા છે. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. મધુવનમાં શ્રીનાથજી, કુંજવનમાં શ્રીનાથજી, વૃંદાવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. નંદગામ શ્રીનાથજી, બરસાને શ્રીનાથજી, કામવનમાં પીડા કરતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી,
અલબેલા શ્રીનાથજી વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. કી. આપણી પરિક્રમા આવી ગઈ કુસુમ સરોવર. તમે પણ ગિરિરાજજીની ને આદિ પરિક્રમા કરતા હો અને થોડાક આગળ જાઓ એટલે એક સુંદર મહેલ જેવું તમને કુંડની પાસે દેખાય. એ છે કુસુમ સરોવર. એમ જોવા જાઓ તો ઠાકોરજીનું આ ફૂલ ઘર છે. અહીંયા વિવિધ ભાંતિ સ્વામીજીના મનોરથથી સ્વામીજીએ વિનંતી કરી પ્રભુને કે એક સુંદર કુસુમનું ભરેલું એક સુંદર બગીચો તૈયાર કરો. અને અહીંયા આસપાસ સુંદર ફૂલોનો બગીચો ઠાકોરજીએ તૈયાર કર્યો અને અહીંયા કુસુમ સરોવર સિદ્ધ કર્યું, જેને કુસમોખર પણ કહેવામાં આવે છે. ઉદ્ધવકુંડથી આગળ જતા રસ્તામાં આ સરોવર આવે છે. ભાવના એ છે કે અહીંયા ઉદ્ધવજી આ કુસુમ સરોવર પાસે ગુલ્મલતા ઔષધિ બની અને વાસ કરે છે. ઉદ્ધવજીનો અહીંયા વાસ છે કે જે જ્યારે ભ્રમર ગીતના અંતમાં તમે જોશો કે જ્યારે ઉદ્ધવજી વ્રજમાં ગોપીઓ સાથે જ્યારે ચર્ચા કરે છે, જે સંવાદ થયો છે, જે રંગ લાગ્યો છે, અને વંદન કરીને નીકળ્યા. માંગ્યું એ જ છે, બસ આ વ્રજની કોઈ ગુલ્મલતા ઔષધિ મને બનાવજો, જેથી આ ગોપીઓ જલ ભરવા જતી હોય તો ચાલતા ચાલતા એમના ચરણ મારા મસ્તક ઉપર પડે તો મારું જીવન ધન્ય થઈ જાય. અને ગુલ્મલતા ઔષધિ રૂપે ઉદ્ધવજી પોતે અહીંયા બિરાજમાન છે. ઉદ્ધવજી પ્રભુના પ્રિય સખા છે. એમે આ ભ્રમર ગીત ઉપર થયું આખી કથા તમે પત્ર લખીને જોયું, એમાં કૃપા કોના ઉપર થઈ? પ્રભુ તો ત્યાં જ રહ્યા, ગોપીઓ ત્યાં જ રહી, કૃપા તો ઉદ્ધવ ઉપર થઈ. બદલાયા તો એ ને, લાભ તો એમને મળ્યો. અને એટલા માટે કૃપા કરવાના હોય ને ઠાકોરજી, ત્યારે પ્રભુ કદાચ પોતાનાથી દૂર કરી કોઈ ભગવદીના સંગમાં આપણને મોકલે છે. એટલે ઠાકોરજીએ પોતાનાથી દૂર કરી ગોપીઓનો સંગ આપ્યો, અને એવો સંગ મળ્યો કે ભક્તિના રંગે રંગાઈ ગયા. કૃપા એક ઉદ્ધવ પર થઈ. એમ સુદામાજીની તમે કથા જુઓ તો આપણે કે સુદામાજીને આટલું આપ્યું કે આમ, સુદામાજીને ક્યાં જોઈતું હતું? એમણે ક્યારે માંગ્યું નહોતું. અને એમને તો અયાચક વ્રત, પોતે સંતોષી બ્રાહ્મણ છે, એને જોઈતું નથી. સુદામાજીના પરિવારને ભગવાને આપ્યું, પરિવારને મળ્યું. સુદામાએ ક્યારે માંગ્યું હતું પોતાના માટે? એમને તો કોઈ ઈચ્છા નહોતી. એને તો મહેલ મળે તો એ તો કુટિયાની જેમ રહે એમાં. એટલે એમનો પરિચય જ્યારે કરાવ્યો છે, પ્રશાંત આત્મા જીતેન્દ્રિય, ભાગવતજી સ્વયં કહે છે, એને કોઈ આકાંક્ષા જ નથી. જે પોતાનાથી તૃપ્ત હોય ને એને બીજાની ગરજ ક્યારેય ના હોય. અને જે પોતાનાથી દુખી હોય ને એ બધા આગળ હાથ ફેલાવતો. એટલે મૂળ વાત છે ભક્તિ. એકમાત્ર તૃપ્તિ જીવનમાં ક્યારે મળશે? તો નારદ ભક્તિ સૂત્રમાં તમને લઈ જાઉં. સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ યલ લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી તૃપ્તો ભવતી. ભક્તિ જ જીવનમાં તૃપ્તિ આપી શકે છે. બાકી તૃપ્તિ જીવનમાં મળવી બહુ કઠિન છે. અને ભક્તોને જ સંતોષ મળે છે. કારણ જેનું બધું જ છે એ પરમાત્મા જેનો થઈ જાય એને પછી શું મેળવવાનું બાકી રહે? અને એટલા માટે જે પોતાનાથી પ્રસન્ન નથી એ દુનિયામાં પ્રસન્નતાને ગોતે છે. એ લોકો પાસે યાચે છે, ઈચ્છે છે, લોકોના વ્યવહારની અપેક્ષા રાખે છે. અને જે પોતાનાથી તૃપ્ત અને સંતુષ્ટ છે એની પરાધીનતા મટી જાય છે. સ્વાધીન બનવાનો એક જ ઉપાય છે, પોતાનાથી આનંદિત રહો. પોતાનાથી. ઘણા લોકો અમને જે આમ આનંદમાં છો, હું તો હંમેશા આનંદમાં જ છું. હા, તું આવીને દુખી કરે તો જુદી વાત છે, બાકી અત્યાર સુધી તો પ્રસન્ન જ હતા. પ્રસન્નતા તો આપણી જોડે છે. અને પ્રસન્નતા પોતાના ચિત્તમાં જેને છે એ સ્વાધીન થઈ જાય છે, એની પરાધીનતા મટી જાય છે. કેમ કે પરાધીને સપને હું સુખ નાય,
તુલસીદાસજી સ્પષ્ટ કહ્યું છે, જે પરાધીન છે એને સ્વપ્નમાં પણ સુખ મળતું નથી. અને એટલા માટે સ્વાધીન બનવા માટે પોતાનાથી તૃપ્તિની આવશ્યકતા છે. તો મૂળ વાત, હમણાં બીજા વિષય પર નથી જવું. ઉદ્ધવજી અહીંયા બિરાજમાન છે અને એનો લાભ લે છે. જેણે કહું ને, ગુરુ જે ગોપીજનોને પહેલા કોઈએ બનાવ્યા હોય તો ઉદ્ધવજી બનાવે છે. મહાપ્રભુજી જે ગુરુજન ગોપીજનોને કહે છે, પણ સૌથી પહેલા દીક્ષિત કોઈ ગોપીજનો પાસે થયા તે ઉદ્ધવજી થયા છે. યાચના કરી છે. આ કુસુમ વન એવું સુંદર વન છે. અનેક વિવિધ પ્રકારના કુસુમો અહીંયા ખીલેલા છે. પાસે કુસુમ સરોવર છે. એની પણ અનેક પ્રકારની રહસ્યમય લીલાનું વર્ણન આપણે ત્યાં આવે છે કે શરદની રાત્રિમાં રાસ માટે જ્યારે પ્રભુએ બધાને બોલાવ્યા છે અને આપણે શરદ જ્યારે રાસલીલાનું પણ વર્ણન ભાગવતજીમાં આવે છે કે જ્યારે પ્રભુ અંતર ધ્યાન થયા અને ગોપીઓ શોધવા નીકળી ત્યારે ફરતી ફરતી અહીંયા કુસુમ સરોવર આવ્યું. અને એટલે ભાગવતજીમાં કહેવાય કે આ ગોપીઓએ વિખરાયેલા પુષ્પો જોયા અને થયું કે ઠાકોરજી અહીંયા કોઈની વેણી ગૂંથી લાગે છે. જોને વિખરાયેલા ફૂલો પડ્યા છે. અને એ આ સ્થાન છે જ્યાં ઠાકોરજીએ જે સહચરી, રાધા સહચરી જેને કહીએ, એની વેણી ગૂંથી હતી. અને પછી એમને પણ મદ આવ્યો અને એમને પણ મૂકીને ઠાકોરજી આગળ વધી ગયા. એ જે આખી રાસલીલાનું જે વર્ણન છે એનો પણ એક ભાગ આ કુસુમ સરોવર છે. અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન છે. યુગલ સ્વરૂપ અહીંયા એકબીજાને પુષ્પોના શૃંગાર કરે છે. આપણે ત્યાં ઉષ્ટકાલમાં ફૂલોના શણગાર ઠાકોરજીના આવે, ફૂલોના વસ્ત્ર આવે. આ ઠાકોરજીનું ફૂલ ઘર છે. કારણ કે સેવાના પ્રકારમાં જેમ ભંડાર ઘરનું મહત્વ છે, જેમ શૃંગાર ઘરનું મહત્વ છે, એમ જ ફૂલ ઘરનું બહુ વિશેષ મહત્વ પુષ્ટિ માર્ગીય સેવા પ્રકારનું છે. અતિ મહત્વ એનું માનવામાં આવ્યું છે. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં શ્યામદાસ કણબીની વાર્તામાં આવે ને કે ગુસાઈજી આજ્ઞા કરી કે શ્યામદાસ તમે ફૂલોની સેવા કરો. રોજ સુંદર સુંદર ફૂલો ચૂંટીને લાવે અને માળાજી બનાવે. એકવાર ગુસાઈજી પાસે આવીને કહ્યું કે જયરાજ, ફૂલો ચૂંટીને તો લાવું છું, પણ સેવાનું સ્વરૂપ ખ્યાલ ન હોય તો સેવા કરવામાં આનંદ ના આવે. જયરાજ, એટલું તો સમજાવો કે આ ફૂલોની સેવાનો શું ભાવ છે? અને ત્યારે ઠાકોરજી માં ગુસાઈજી સમજાવતા કહ્યું, જો પ્રભુની પ્રસન્નતા શેમાં છે? પ્રભુ સૌથી વધારે પ્રસન્ન ક્યારે હોય? ગુસાઈજી કહે, પ્રભુ સૌથી વધારે પ્રસન્ન ત્યારે હોય જ્યારે એમની આસપાસ વ્રજભક્તો હોય છે. અને આ ફૂલ છે ને એ વ્રજભક્તોનું સ્વરૂપ છે. હવેથી જ્યારે પણ ફૂલો લઈને આવો ત્યારે વ્રજભક્તોનો ભાવ કરજો. અને જ્યારે માળા તમે વ્રજભક્તોની ધરાવો છો ઠાકોરજીને, ત્યારે વ્રજભક્તો અતિશય પ્રસન્ન થાય છે. એમ વિચાર કરે કે અરે જીવ, તે મારો પ્રભુ સાથે સંબંધ કરાવ્યો તો હું તને આશીર્વાદ આપું છું કે જા તને પણ આવું સુખ મળે. અને ફૂલોની માળા ધરાવી આપણે વ્રજભક્તોની કૃપાને પ્રાપ્ત કરીએ છીએ, વ્રજભક્તોની પ્રસન્નતાને પ્રાપ્ત કરીએ છીએ. અને હવે તો શ્યામદાસના મનમાં અલૌકિક ભાવ આવ્યો. ફૂલોમાં વ્રજભક્તોનો ભાવ રાખે અને એ પ્રમાણે માલા કરે. પણ એક દિવસ માલા બનાવતા હતા અને સોઈ ફૂલમાં નાખી અને મનમાં શંકા થઈ કે જો આ ફૂલ વ્રજભક્ત હોય તો પછી એને સોઈ કેમ ભોંકાય? તુરંત ગુસાઈજી પાસે આવ્યા અને કહ્યું કે જયરાજ, જો ફૂલો વ્રજભક્ત છે તો એમને સોઈ કેમ લગાડું? તો તેમને શ્રમ પડે. ગુસાઈજી કહે, ઠાકોરજીની સેવામાં બધું જ અલૌકિક છે. ભગવત સેવામાં ઉપયોગમાં આવતી પ્રત્યેક સામગ્રી ભાવાત્મક અને અલૌકિક છે. એમાં લૌકિક બુદ્ધિ નહીં જાણવી. જો ફૂલ વ્રજભક્ત છે તો સોઈ એમને મળેલી વધાઈ છે, સૂચના છે કે હવે ટૂંક જ સમયમાં તમારો પ્રભુ સાથે સંબંધ થવાનો છે. અને આ સૂચના જ્યારે એમના હૃદયમાં મળે છે ત્યારે વ્રજભક્તોના હૃદય ખીલી જાય, પ્રસન્ન થઈ જાય છે કે અરે હવે ટૂંક સમયમાં પ્રભુ અમને મળશે. એ જાણીને એમને પ્રસન્નતા થાય છે. અને જ્યારે આ વ્રજભક્તોનો ભાવ જાણ્યો, ખૂબ ભાવથી સેવા કરવા લાગ્યા શ્યામદાસ. એવી અનેક આપણે ત્યાં વાર્તા પ્રસંગ આવે છે. માધુરીદાસનો પ્રસંગ આવે છે શ્રીનાથજીના ચરિત્રમાં. એવી સુંદર માળા બનાવતા ઠાકોરજીએ જેવો રત્ન જડિત હાર ધર્યો હોય ને એવી જ ફૂલોથી ગૂંથીને પુષ્પની માળા બનાવી.
અને હવે તો એવું થવા લાગ્યું કે એ ફૂલોની માળા બનાવે ને એવા ગુસાઈજી શણગાર બનાવવા આપતા. એકવાર એવો સુંદર હાર પુષ્પોનો બનાવ્યો અને જોઈને ગુસાઈજી બહુ પ્રસન્ન થયા અને તુરંત પોતાના સોનીને બોલાવ્યો અને કહ્યું કે આ ફૂલોની જે માળા છે ને કલીઓ ગૂંથી ગૂંથીને એવી સુંદર બનાવી છે જાણે કોઈ રત્નજડિત હાર હોય. તો સોનારને બોલાવીને કહ્યું કે આવીને આવી જડતરની માળા તું બનાવી આવ. અને સોનીએ એવી ને એવી માળા બનાવીને આપી. અને ગુસાઈજીએ કહ્યું કે અમે આ માલાનું નામ માધુરી દાસ રાખીશું. અને આજે પણ શ્રીનાથજી બાબાના પોશાખાનામાં બિરાજે છે. તો એવી ફૂલોની અનેકવિધ પ્રકારની સેવા અને વિશેષ રૂપે ઠાકોરજીની વિશેષ કૃપાને પામવી હોય, તમને એમ થાય મારે વ્રજભક્તો જેવો ભાવ પામવો છે, તો એક નિયમ બનાવજો, રોજ ફૂલની માળા કરી ઠાકોરજીને ધરાવજો. રોજ ન કરી શકો તો રવિવાર ન કરશો તો એકાદશી અથવા કોઈ ઉત્સવમાં. પણ જો વ્રજભક્તોના આશીર્વાદ મેળવવા હોય તો રોજ માળા ધરવી પુષ્પની. યમુનાજીના આશીર્વાદ મેળવવા હોય તો રોજ ઝારી ભરવી. જો આપણે ત્યાં આ દરેકની ભાવના છે અને ભાવના દ્વારા પ્રભુને અંગીકાર કરાવો તો તદ ગોપીજનની કૃપાની આપણને પ્રાપ્તિ થાય. એટલે જ તો જુદા જુદા ભાવની સામગ્રી છે. શ્વેત સામગ્રી હોય તો કે ચંદ્રાવલીજીના ભાવની, આ પીળી હોય તો કે સ્વામીજીના ભાવની, શ્યામ હોય તો કે યમુનાજીના ભાવની. કારણ તદ ભાવની સામગ્રી આરોગાઓ તો એ ગોપીજનની કૃપા અને આશીર્વાદ આપણને મળે. આ રીતે આશીર્વાદ અને કૃપા મેળવવાનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં છે. તો આ કુસુમ સરોવર એ ઠાકોરજીનું ફૂલ ઘર છે. ઠાકોરજી જ્યારે વનમાં આદિમાં પધારે ત્યારે ગોપીજનો અહીંયાથી પુષ્પો લઈને જાય અને કુસુમન રાવટી પુષ્પ વિતાન સુંદર ફૂલ મંડલીઓ, ફૂલન કી ગાદી, ફૂલન કે તકિયા આદિ અનેક અનેક કીર્તન સાહિત્યમાં પદો આવે છે અને અહીંયાથી વીણી અને આ બધા મનોરથો ઉષ્ણકાલમાં સિદ્ધ કરે છે. અને વિશેષ રૂપે આપણે ત્યાં જે હમણાં ઉત્સવ ચાલી રહ્યો છે એ છે સાંજીનો ઉત્સવ. સાંજી એ બ્રજનો ખેલ છે. જેમ ગુજરાતમાં અને બીજા પ્રદેશોમાં પણ જે ચિત્રકારીને અમુક દિવસોમાં રંગોળી કરવામાં આવે દિવાળી આદિમાં, એ રીતે આ માસમાં વ્રજની કન્યાઓ, કારણ કે વર્ષા થઈ હોય, સુંદર સુંદર પુષ્પો ઉગ્યા હોય, ત્યારે પોતાના ઘરમાં જુદા જુદા પ્રકારની રંગોળીઓ કરે. ક્યારેક દિવાલ ઉપર કરે, ક્યારેક જમીન ઉપર કરે, ક્યારેક પાણી ઉપર કરે, ક્યારેક પાણીની નીચે, કઠોળની, સૂકા મેવાની, રંગોની, પુષ્પોની. તો જ્યારે પુષ્પોની સાંજીનો સમય આવે ત્યારે આ કુસુમ સરોવરમાં સાંજી માટે પુષ્પો લેવા આવે. જો આ સેવાક્રમમાં સાંજીના દિવસોમાં ગુપ્ત રૂપે ઠાકોરજીના સખી ભેગના શૃંગાર થાય. ઠાકોરજી સખી બને એટલે કે સ્વયં સ્વામીજીને મળવા માટે ઠાકોરજી સખી બનીને કુસુમ સરોવર આવે છે. અને અહીંયા સ્વામીજી કીર્તિજીને એમ કહે કે અરે અમારે રંગોલી, અમારે આ સાંજી ખેલવી છે, આપ જો આજ્ઞા આપો મૈયા તો હું ફૂલો લઈ આવું કુસુમ સરોવરમાં જઈને. ત્યાં સુંદર પુષ્પોખર છે, સુંદર વન છે ફૂલોનું. તો સુંદર સુંદર પુષ્પો લાવીએ અને પછી સુંદર સાંજી કરીશું. કીર્તિજી કે ઠીક છે પણ જલ્દી પાછા આવજો હો, મળવાનું બહાનું છે. અને સ્વામીજી પધારે છે અને જ્યાં સ્વામીજી ફૂલો ચૂંટતા હોય ત્યારે ઠાકોરજી લઠ્ઠ લઈને આવી જાય, ઉભા રહી જાય કે અરે કોણ છો તમે બધા? બધી સખીઓને દાંટતા હોય એ રીતે ઉભા રહી જાય. આ વનનો રાજા હું છું, કુસુમબનનો અધિકાર મારો છે. મને પૂછ્યા વગર તમે કેમ ફૂલો ચૂંટી રહ્યા છો? અરી તુમ કોણ હોરી ફૂલવા બી ન નાઈ? अरि तुम कौन हो री सांझीनु पर प्यारी तुम कौन हो री यावन में फूलवादी नन हारी नेह लगन को बनो बगीचा नेह लगन को बनो बगीचा फूल रही फूलवारी
कौन हो होरी या बन में फूलवा बीनन हारी. મને પૂછ્યા વગર કેમ ફૂલો છૂટો છો? અરે અમે તો સાંજી માટે લેવા આવ્યા છે. તકરાર તો નિમિત્ત છે, વાત કરવાનું બહાનું છે. પ્રભુની દૃષ્ટિ પડે છે સ્વામીજી પર, સ્વામીજીની દૃષ્ટિ પડે છે, સંકેત કરે છે કે આજે રાત્રિનો વિહાર ક્યાં થશે. વિવિધ ભાવો અહીંયા સાંજીના બતાવ્યા. मदन मोहन पिय यो गुजत है. मदन मोहन पिय यो बुझत है. तू को है सुकुमारी. ललिता बोली लाल सो. ललिता बोली लाल सो. यह वृषभान दुलारी. अरि तुम कौन हो होरी प्यारी. तुम कौन हो होरी श्यामा. तुम कौन हो होरी या बन में फूलवा बीनन हारी. આવું સુંદર કુસુમ સરોવર અને કુસુમનું વન છે. વ્રજ ભક્તોના વિવિધ ભાવ પુષ્પ બનીને બિરાજે છે ઠાકોરજીના કંઠમાં. મહાપ્રભુજી અહીંયા પધાર્યા ત્યારે ગુલમલતા ઔષધિમાંથી આધિદૈવિક ઉદ્ધવજી પ્રગટ થયા અને ઉદ્ધવજી મહાપ્રભુજીની નિકટ આવ્યા અને વિનંતી કરી કે મારે ભ્રમર ગીત ઉપરના સુબોધનીજીનું શ્રવણ કરવું છે. જો મહાપ્રભુજી જે તીર્થોમાં પધારે, વ્યાસ ગુફામાં પધારે તો વ્યાસજી મળ્યા, નૈમિષારણ્યને પધાર્યા તો 88,000 ઋષિઓ મળ્યા. મેં પૂર્વમાં પણ કહ્યું, જ્યારે આચાર્યો તીર્થોમાં પધારે છે ત્યારે આ જે તપસ્વી આચાર્યો, સંતો, મહાપુરુષો, મુનિઓ, ઋષિઓ છે એ સ્થળેથી ગયા નથી. એમની ચેતનાઓ, એમના આધિદૈવિક સ્વરૂપો આજે પણ એ સ્થાને છે. અને એટલા માટે તો આપણે ત્યાં જઈએ છીએ. આપણે કોઈ ઇતિહાસકારો થોડી છે કે ઇતિહાસના ચિહ્નો જોવા જઈએ. યાત્રા અને પ્રવાસમાં એ જ ફરક છે. એટલે જ ઘણી પ્રકારની ટૂર હોય, એજ્યુકેશનલ ટૂર આવે કે જુદા જુદા પ્રકારની ટૂર. આપણે જે યાત્રા કહીએ સ્પિરિચ્યુઅલ ટૂર કહીએ, આધ્યાત્મિક કાર્ય માટે જાઓ એને યાત્રા કહો છો. કારણ કે જ્યારે આધ્યાત્મિક બુદ્ધિ લઈને જાઓ છો ત્યારે એ વસ્તુ યાદ રાખજો, જે આપણે ત્યાં શાશ્વતતા માનવામાં આવી છે. લોકો આપણે ત્યાં નિત્ય લીલાવાદનો સિદ્ધાંત છે કે આજે પણ આ બધા તત્વો વિદ્યમાન છે. અને એટલા માટે ઉદ્ધવજી આવ્યા મળવા, મહાપ્રભુજીને વિનંતી કરી છે કે ભ્રમર ગીત, અને ભ્રમર ગીતના પહેલા પદ ઉપર, ખાલી પહેલા શ્લોકની પહેલી લાઈન ઉપર 9 કલાક સુધી મહાપ્રભુજી અદ્ભુત વર્ણન કર્યું અને ઉદ્ધવજીની આંખમાંથી અશ્રુપાત થવા લાગ્યા. એ લીલાઓ જાણે પુનઃ ઉદ્ધવજીની સન્મુખ પ્રગટ થઈ ગઈ જ્યારે ઉદ્ધવજી ગયા હતા ગોપીઓને મળવા માટે. અને એ સમયે જે ભ્રમર ગીતનું ગાન કરી અને વ્રજાંગનાઓએ પોતાના ભાવની અભિવ્યક્તિ કરી છે, હાથ જોડીને વિનંતી કરીને કહ્યું કે મારો જેટલો અધિકાર છે એટલું આપે સંભળાવ્યું. મહાપ્રભુજી કે અમે તો કૃપા કરવા આવ્યા છીએ, તમારો અધિકાર છે એટલું નહીં, અમારો સંકલ્પ છે એટલું સંભળાવીશું. એટલે બીજા 27 કલાક સુધી મહાપ્રભુજી આ ભ્રમર ગીતના પહેલા શ્લોક ઉપર ઉદ્ધવજી સાથે સત્સંગ કરે છે. એવી કથા અહીંયા કુસુમ સરોવરના પ્રસંગમાં કહેવામાં આવે છે. કારણ કે પ્રગટ ઉદ્ધવજીનું એ સ્થાન છે. અનેક પ્રકારની આગળ પુરાણોમાં પણ કુસુમ સરોવરની લીલાનું વર્ણન આવ્યું છે. આધ્યાત્મિક લીલાનું વર્ણન નારદજી એકવાર પધાર્યા, અહીંયા મધ્યાહન સંધ્યા કરીને અહીંયા પધાર્યા. વૃંદાદેવીના એમને દર્શન થયા અને વૃંદાદેવીને નારદજી વિનંતી કરવા લાગ્યા કે મારે પ્રભુના યુગલ સ્વરૂપની નિકુંજ લીલાના દર્શન કરવા છે. હવે આ પુરુષ દેહથી, આ સાધારણ દેહથી તો ભગવદ લીલાના દર્શન થઈ ન શકે.
એટલે આજ્ઞા કરી. માધવી સખીને પ્રગટ કરી વૃંદાદેવી, અને આ કુસુમ સરોવરના વાયવ્ય ખૂણામાં સ્નાન કરવાની આજ્ઞા કરી. નારદજી ત્યાં ડૂબકી લગાવી અને જ્યાં બહાર આવ્યા તો નારદજી પોતે સખી બની ગઈ, ગોપી બની ગઈ. અને ગોપી બની ગયા ત્યારે માધવી સખી નારદજીને નિકુંજમાં પધરાવીને લઈ ગઈ અને ત્યાં યુગલ સ્વરૂપની અલૌકિક લીલાના એમને દર્શન થયા. કેમ કે આ વ્રજની ભૂમિ એવી છે, લગે જો વૃંદાવન કો રંગ, સ્ત્રી ભાવ પ્રગટ હોય પલ મેં ઓર પુમ ભાવ હોય ભંગ. આપણે ત્યાં કીર્તન સાહિત્યમાં એટલે જ કહ્યું કે આ વૃંદાવનનો, આ વ્રજની ભૂમિનો રંગ એવો છે કે એનો જેણે સ્પર્શ કર્યો, એ સ્પર્શ કરવા માત્રથી એનો અહંકાર પુમ ભાવ નાશ થઈ જાય અને સખી ભાવ પ્રગટ થઈ જાય. અહીંયા તો બધા જ સખીઓ છે વૃંદાવનમાં. વૃષ્ટ એક કૃષ્ણ છે. એટલે જ મીરાબાઈ અને રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામીનો પ્રસંગ આવે છે ને, કે જ્યારે પત્ર લખ્યો મીરાબાઈએ કે મારે આપણી જોડે સત્સંગ કરવા આવું છે, ત્યારે એમણે ઉત્તર લખ્યો કે અમે કોઈ સ્ત્રીને મળતા નથી. ત્યારે મીરાબાઈએ સામે ઉત્તર લખતા કહ્યું કે મને તો આજે ખબર પડી કે વૃંદાવનમાં કૃષ્ણ સિવાય બીજો કોઈ પુરુષ પણ રહે છે. હું તો બધાને ગોપી જ માનતી હતી. વ્રજમાં જે રહે એ ગોપી છે. આ વ્રજની ભૂમિનો એ પ્રભાવ. એટલે જ અમારા વ્રજવાસી પણ કથા કરતા કહે કે આ કંસ આટલો બધો બળવાન હતો તો ભગવાનને મારવા વ્રજમાં કેમ ના આવ્યો? નજીક જ હતું ને. તો એવી કથા કહેતા એ લોકો કહેતા હોય કે એકવાર કંસને એમ થયું અને એને રાધાજીના રૂપના ગુણગાન ખૂબ સાંભળ્યા કંસે. અને કંસે કહ્યું, જાહેરાત કરી કે સમાજમાં જે ઉત્તમ હોય એના પર અધિકાર રાજાના. અને અહીંયા રાધાજીના રૂપનું જ્યારે પ્રશંસા સાંભળી એટલે કંસે સમાચાર મોકલાવ્યા રાધાજીને કે જે ઉત્તમ હોય એના પર રાજાનો અધિકાર, તો એ રાધાજી તમારા ઉપર મારો અધિકાર છે. તો રાધાજીએ પાછો પત્ર લખીને કહ્યું, જો તમારો અધિકાર હોય તો વૃંદાવન આવીને મને લઈ જાઓ. અને કંસ તૈયાર થયો વૃંદાવન જવા માટે. અને કંસે વૃંદાવન જવાની શરૂઆત કરી. જ્યાં મથુરાની હદ પૂરી થઈ અને વૃંદાવનમાં પગ મૂક્યો, પગ મૂકતાની સાથે કંસ સખી બની ગયો, સ્ત્રી બની ગયો. લગે જો વૃંદાવન કો રંગ, સ્ત્રી ભાવ પ્રગટ હોય પલમે ને પુમ ભાવ હોય ભંગ. હવે સ્ત્રી બની ગયો તો હવે પાછું મથુરાય ના જવાય ને વૃંદાવનમાં ના રહેવાય. કરવું શું? અને સ્ત્રી થઈ ગયો, હવે કયા મોડે પાછું મથુરા જવું? અને અહીંયા તો બધી જ ગોપીઓ ટોળે વળી રાધાજીની પાસે આવી અને કહેવા લાગી, અરે આ નવી સખી ક્યાંથી આવી વ્રજમાં? અરે ચલો જે બી સખી આવી, કહ્યું કે આ તો મથુરાથી આવી છે. અચ્છા, તો આને સેવા કરતા શીખવાડવું જોઈએ. આને કઈ સેવા આપીશું? જો ફૂલની માળા બનાવતા તો આને આવડશે નહીં, સામગ્રી કરતા તો આને આવડશે નહીં. એમ કરો, આને છાણા થાપવા માટે બેસાડી દઈએ. અને ગોબર થાપવા માટે કંસને બેસાડી દીધા. અને કંસ થાપતા જાય અને ગોતે કે મને મારી રક્ષા કોણ કરે? અને એટલામાંથી વૃષભાનજી ત્યાંથી નીકળ્યા. એટલે કંસ દોડતો દોડતો ગયો, ચરણોમાં પડ્યો ને કહ્યું કે આપ કઈ કૃપા કરો કે મારું દુઃખ દૂર થાય. પૂછું કે તું છે કોણ? અરે સખી. અરે હું કોઈ સખી કે સ્ત્રી નથી, હું તો કંસ મથુરાનો રાજા છું. અરે તારી આ દશા, આ વૃંદાવનમાં પગ મૂકતા જ મારો પુમ ભાવ ગયો, સ્ત્રી થઈ ગઈ. વૃષભાનજીએ કહ્યું એક જ ઉપાય છે, હમણાં ને હમણાં અહીંયાથી ભાગ. જ્યાં વૃંદાવનની હદ પૂરી થશે અને મથુરામાં પગ મૂકીશ તો પાછો તો પુરુષ થઈ જઈશ. અને કંસ તો પછી જે ભાગ્યો અને વૃંદાવનની હદ પૂરી થઈ અને મથુરાની હદમાં પગ મૂકતા જ કંસ પાછો પુરુષ થઈ ગયો. અને પછી તો સોગંદ ખાધા કે હવે વ્રજ જાય બીજો, હવે અસુરો મોકલીશ, બીજાઓને તેડવા મોકલીશ, અક્રૂરજીને મોકલીશ, પણ હું વ્રજમાં નહીં જાઉં. એટલે એમ કહેવાય કે એટલા માટે કંસ વ્રજમાં ના આવે. એ વ્રજવાસીઓની ભાવના છે. વિભિન્ન જુદી જુદી કથાઓ, કોઈના અનુભવો, કોઈના પોતપોતાના ભાવનાઓ, એના પરથી અનેકવિધ કથાઓ વ્રજમાં છે. તો આમ નારદજીને એમ થયું કે મારે આ યુગલ સ્વરૂપની લીલાના દર્શન કરવા છે. અને જ્યારે આ દર્શન કરવા માટે કહ્યું કે ગોપી બન્યા વગર આ સંભવ નથી, સ્નાન કરાવ્યું, ગોપી રૂપ ધારણ કર્યું, ભગવદ લીલાના દર્શન કર્યા. પાછા નારદજી આવ્યા અને કહ્યું કે પુનઃ આપ સ્નાન કરો. અને પુનઃ સ્નાન કરાવ્યું અગ્નિ ખૂણામાં.
અને સ્નાન કરાવીને જ્યાં બહાર આવ્યા ત્યાં પુનઃ નારદજી પોતાના મૂળ રૂપને પ્રાપ્ત થયા. અને આમ આ નારદજીએ આ જગ્યા ઉપર આવી અલૌકિક લીલાના દર્શન કર્યા એવા ઉલ્લેખ પુરાણોમાં મળે છે. આ સરોવરમાં કમળ રૂપ ગોપીઓ છે અને કૃષ્ણ રૂપ ભ્રમરો છે. કુસુમ સરોવરમાં જેટલા કમળો ખીલ્યા છે બધા ગોપીજનો કમળના વેશમાં ત્યાં પધારે છે અને એના ઉપર ઉડતો ભ્રમર એ સ્વયં શ્યામ સુંદર છે, નિત્ય ત્યાં વિહાર કરે છે. આમ વિવિધ પ્રકારની લીલાઓ કુસુમ સરોવરનું વર્ણન કરી, આ દર્શન કરી, સ્નાન પાન આચમન કરી અને ત્યાંથી આપણી યાત્રા આગળ ચાલી. ચંદ્રવિહારીજીના દર્શન અહીંયા છે. બાઉજીના મંદિર અહીં વિરાજમાન છે. બધે જ દંડોત કર્યા. અહીંયા સુરદાસજીનું સ્થાન છે. પરાસોલી એ સુરદાસજીનું દ્વાર છે. જેમ અષ્ટસખાના દ્વારની ચર્ચા કરીએ છીએ એમ સુરદાસજીનું સ્થાન આ છે. સુરદાસજી અષ્ટસખામાંના એક સખા. નેત્રોના આકારે નથી, પણ પ્રભુ જે લીલા કરે એના દર્શન સુરદાસજીને થાય છે. સ્વયં મહાપ્રભુજીએ જેના પર કૃપા કરી હોય, મહાપ્રભુજીએ જેને દ્રષ્ટિ આપી હોય એને કેવી દ્રષ્ટિ મળે. કેવલ દશમ સ્કંદની અનુક્રમણિકા સંભળાવી. સુરદાસજી જ્યારે મળ્યા ને ત્યારે બ્રહ્મસમન લીધું, શરણે આવ્યા, અનુક્રમણિકા સંભળાવીને દશમ સ્કંદની સઘળી લીલાઓ સુરદાસજીની આગળ બધી પ્રગટ થઈ ગઈ. સુરદાસજીને લઈ ગયા ગોકુલ મહાપ્રભુ અને આજ્ઞા કરી કે સુરદાસ ગોકુલ કે દર્શન કરો. અને વલ્લભની વાણી તો સ્વરૂપાત્મક છે. આધિ દૈવિક ગોકુલના દર્શન થવા લાગ્યા. નંદાલયના આંગણામાં હાથમાં માખણનો લોંદો લઈ નવનીત લાલ ઘૂંટણીએ ચાલતા હોય એવા રીંગણ લીલાના દર્શન થયા. એવા પ્રગટ નેત્રોથી સુરદાસજીને દર્શન થયા છે. કુટરન ચલત રેનું તનુ મંડિત, અને આખું શ્રીઅંગ રજથી મંડિત થયું છે એવા સુંદર બાલકૃષ્ણ પ્રભુના દર્શન થયા. સુરદાસજી પર એવી કૃપા થઈ, જેવી જેવા શૃંગાર ધરતા શ્રીજી એવા એવા કીર્તન ગાતા, એવા પદ ગાતા. અનેક અનેક પ્રસંગો સુરદાસજી માટેના તો ઘણા. 1.25 લાખ પદ રચવાનો મનોરથ સુરદાસજીનો હતો, પણ હજી 25,000 પદ બાકી છે. શું કરવું? સ્વયં ઠાકોરજીએ સૂર શ્યામ નામથી સુરદાસજીનો એ મનોરથ પૂરો કર્યો. સુરદાસજીને કહ્યું કે સુરદાસ, તમારો મનોરથ મેં પૂરો કર્યો છે. જે જે સૂર શ્યામ છાપ રાખી છે એ 25,000 પદ મારા દ્વારા રચિત છે, એમ પ્રભુએ રચ્યા છે. સમય થયું કે હવે લીલામાં જવાનો સમય થયો છે. પરાસોલીમાં આવીને બિરાજ્યા સુરદાસ. અન્ન જળનો ત્યાગ કરી દીધો છે. ગુસાઈજીને ખબર પડી कि सूरदास जई रहा है. पुष्टि मार्ग को जहाज जा रहे हो, जाको कछु लेनो हो सो ले लो. आव्या गुसाई जी पधार्या. चित्त की वृत्ति कहां है सूरदास? જ્યારે પણ અષ્ટ સખા લીલામાં પધારતા હોય અને ગુસાઈજી કૃપા કરીને પધારે અને પૂછે ગુસાઈજી કે અભી ચિત્ત की वृत्ति कहां है? खंजन नयन रूप रस माते. એ યુગલ સ્વરૂપની અલૌકિક રસમય લીલામાં સુરદાસજીનું ચિત્ત છે. અને એટલામાં બાજુ ઉભેલા વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે સુરદાસ, શ્રી વલ્લભના ચરણોમાં આવી અનન્ય શ્રદ્ધા તમને છે. આટલા 1.25 લાખ પદ રચ્યા, પણ મહાપ્રભુજીનું એકે પદ ન ગાયો. અને ત્યારે સુરદાસે કહ્યું, ન્યારો દેખતો તો ન્યારો ગાતો. જુદા જોયા હોત મહાપ્રભુજીને પ્રભુ કરતા તો જુદા પદ ગાત, પણ મેં તો વલ્લભ અને શ્રીજીને એક જ કરીને જોયા છે. એટલે ખાલી નામ ઠાકોરજીનું ધર્યું છે, પદ તો શ્રી વલ્લભના જ મેં ગાયા છે. મેં બંનેમાં ક્યારે ભેદ જોયો નથી. છતાંય તમે કહો છો તો આ પદ ગાઉં છું. મારા 1.25 લાખ પદોના ફલરૂપ આને જાણો. એટલે જ આપણે ત્યાં નિયમ છે કે જ્યારે પણ કીર્તન આપણા સત્સંગ આદિ પૂરો થાય ત્યારે આશ્રયનું પદ ગવાય. અને આ આશ્રયનું પદ એમને શબ્દ નથી આવ્યો, ભાગવતજીમાંથી આવ્યો છે. કારણ અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. ભક્તને એમ થાય કે નિરોધ ભગવાનમાં થઈ ગયો, હવે આગળ શું?
પછી આગળ મુક્તિ લીલા. મુક્તિ થઈ ગઈ પછી શું? તો કે આશ્રય સિદ્ધ થયા વગર મુક્તિ અને નિરોધ બંને નિષ્ફળ છે. એટલે છેલ્લે આશ્રય લીલા. એટલે જ આપણે ત્યાં બધા જ વધાઈ આદિ બધું ગાયા પછી છેલ્લે આશ્રય સિદ્ધ કરવામાં. પણ કોઈ ઉત્સવ હોય ત્યારે આશીષના પદ ગવાય કે જુગ જુગ રાજ કરો શ્રી વલ્લભ ગોકુલ જુગ જુગ રાજ કરો. મોટો ઉત્સવ હોય ત્યારે આશીષના પદ ગવાય. અને પ્રાય આપણા સત્સંગને વિરામ આપતા આપણે આશ્રયનું પદ ગાઈએ છીએ, દ્રઢ ઇન ચરણન કેરો ભરોસે. કારણ કે આ આખું એનું તો કેટલો બધો ભાવ, આશ્રયના પદના તો કેટલા અર્થો કર્યા છે. આપણે ગણતરી પ્રમાણે કહ્યું ને કે દ્રઢ ઈ ન ચર આમ ગણો તો 13 અક્ષર થાય. કારણ કે આશ્રય સિદ્ધ કરવા માટે 2 મંત્ર મહાપ્રભુજી આપણને આપ્યા છે. એક 8 અક્ષરનો અષ્ટાક્ષર અને બીજો 5 અક્ષરનો પંચાક્ષર. 8 અને 5 13. ત્યારે દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. અને સુરદાસજીના મુખમાંથી શબ્દો સારા, દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. દ્રઢ ઇન ચરણન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો. દ્રઢ ચરણ કેરો. સાધન और नहीं कलीने जासु होए निवेरो. सुर कहाँ कहे द्विविदयादरो. बिना मूल को चेरो भरोसो. દ્રઢ ઇન ચરણ કેરો. સૂર કહા કહે દ્વિવિધ આંધરો વિના મોલ કો. જેને 2 નથી દેખાતા, જે એક જોવા ટેવાયેલો છે. જ્યારે જ્યારે મેં શ્રીજીને જોયા છે ત્યારે એમના મુખમાં મને વલ્લભ દેખાયા છે. જ્યારે જ્યારે વલ્લભને જોયા છે ત્યારે એમના રોમ રોમમાં મને શ્રીજી દેખાયા છે. આ ભેદત્વનું દર્શન મેં કર્યું છે. બિના મોલ કો ચહેરો. એવા હું આ પદ આ જગ્યા ઉપર પ્રગટ થયું છે. રચ્યું નથી, પ્રગટ્યું છે. આ જેટલી પણ રચનાઓ છે એ રચના નથી, બધાના પ્રાગટ્ય થયા છે. એવું આ ચંદ્ર સરોવર પરાસોલી સુરદાસજીનું દ્વાર. સુરદાસજીને વંદન કરીએ. આવા ભગવદીઓનું સ્મરણ પણ આપણા હૃદયમાં ભાવને જગાડનારું છે. અને એટલા માટે સત્સંગ આદિમાં આપણે ત્યાં અષ્ટસખાનું સ્મરણ કરાય છે. શ્રીનાથજીની આજુબાજુ અથવા દ્વાર ઉપર અષ્ટસખાના ચિત્રો આદિ પધરાવીએ છીએ. કારણ કે આવા ભગવદીઓનું ચિંતન, હું તો કહું આપણા ઘરમાં એવા કેટલા ફોટા કે એ ફોટાને જોઈને ઠાકોરજીનું સ્મરણ થાય, એ ચિંતન કરો. આમ આ સુરદાસજીનું સ્થાન. અહીંયા ઠાકોરજી શ્રીનાથજી બાવાનો જલઘરો છે. કૂવો છો યાદવેન્દ્ર દાસજીએ કૂવો ખોદ્યો તો ખરા, પણ એમાંથી ખારું પાણી નીકળ્યું. ગંગાજી પાસે ગયા, ગંગાજીમાં ડૂબકી લગાવી, હાથમાં જલ લીધું ને વિનંતી કરી કે હે ગંગાજી, આ શ્રીનાથજી બાબાને શ્રમ પડી રહ્યો છે, આપ હવે એ કૂવામાં પ્રગટ થાઓ
અને ગંગાજીએ પ્રગટ થઈને વચન આપ્યું કે હા, હવે તમે જલ જઈને ચાખો. અને જ્યાં જલ ચાખ્યું, મીઠું મધુરું જલ બની ગયું. આ યાદવેન્દ્ર દાસજીએ ઠાકોરજીના કૂવા બનાવવાની એકલા હાથે ઠાકોરજીનો કૂવો ખોદ્યો. શ્રીનાથજીનો જલઘરો કહેવાય. બે નગારા જેવા પથ્થરો છે, એ ઇન્દ્ર નગારા કહેવાય છે કે રાસ સમયે એણે આ નગારા વગાડ્યા છે. મહાપ્રભુજીના બેઠકજી છે. મહાપ્રભુજીએ જ્યારે રાસલીલાનું અલૌકિક વર્ણન અહીંયા કર્યું વૈષ્ણવની આગળ, ત્યારે વૈષ્ણવે વિનંતી કરી કે જયરાજ, આપ તો પ્રગટ દર્શન કરો છો, કૃપા કરીને અમને પણ દર્શન કરાવો. મહાપ્રભુજીએ પોતાનું સંધ્યાવંદનનું જલ જઈને જ્યાં વૈષ્ણવ પર છાંટ્યું અને નેત્રોમાં લાગતાની સાથે પ્રગટ નેત્રોથી રાસલીલાના દર્શન સર્વ વૈષ્ણવને થયા. શ્રી ગિરિરાજ બાવાના દર્શન કરાવ્યા પ્રગટ નેત્રોથી. એવી કૃપા મહાપ્રભુજી અહીંયા કરી. શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં દંડવત પ્રણામ કર્યા, ઝારી ચર્ચપચ કર્યા. ગુસાઈજીના અહીંયા બેઠકજી છે, ગુસાઈજીના વિરહના બેઠકજી છે. અલૌકિક પ્રસંગો છે. જ્યારે ઠાકોરજીની એવી ઈચ્છા થઈ કે મારે ગુસાઈજીને વિપ્રયોગનું દાન કરવું છે, વિરહનું દાન કરવું છે. આપનું સ્વરૂપ તો સંયોગનું છે, પણ જ્યાં સુધી સંયોગ અને વિપ્રયોગ બંનેનો અનુભવ ન થાય ત્યાં સુધી રસ અધૂરો છે, મારી પ્રાપ્તિ અધૂરી છે. और इसलिए मुझे गुसाई जी को विप्रयोग का दान करना है. इसलिए कृष्णदास को अधिकारी को आज्ञा की कि आप कुछ भी करो और गुसाई जी को वियोग करा. અને શ્રીનાથજીની આજ્ઞાથી ગુસાઈજીનો દ્વાર રોક્યા. શ્રીનાથજીના સેવામાં પધારતા હતા ગુસાઈજી, અને કૃષ્ણદાસ અધિકારી હતા મંદિરના. દ્વાર રોકીને કહ્યું કે સેવાનો પહેલો અધિકાર તો ગોપીનાથજીના લાલજી પુરુષોત્તમજીને છે. એક શબ્દ બોલ્યા વગર મહાપ્રભુજીના સેવકનો એટલો આદર ગુસાઈજી રાખતા. અને ગુસાઈજી ત્યાંથી પધારીને સીધા ચંદ્ર સરોવર આવીને બિરાજ્યા છે. તાપ કરે છે, વિપ્રયોગ કરે છે. એક શ્રીનાથજીની બારી હતી અને એ ચંદ્ર સરોવરમાંથી દેખાતી, અને ત્યાંથી શ્રીનાથજી એમને દર્શન આપતા. જ્યારે ખબર પડી તો એ પણ ચણાવી દીધી, બારી પણ બંધ કરાવી દીધી. શ્રીનાથજીના દર્શન નહીં. 6 માસ સુધી વિયોગ કરાવ્યો. ગુસાઈજીએ 9 વિજ્ઞપ્તિઓ લખી છે. અંબુદસ્ય સ્વભાવો એમ સમય વારી મુંચતી તથાપી ચાતક ખિન્ન રટતેવ ન સંશય. સ્વાતિ બિંદુ જ પીવાનું છે, ચાતકને ખબર છે, છતાં એ તો આખો વર્ષ પ્રતીક્ષા કરતો રહે છે. એને ખબર છે કે અમુક સમય જ પડવાનું છે બિંદુ, પણ એ સમય જ આવીને ઊભો નથી રહેતો. એ તો 12 માસ પ્રતીક્ષા કરતો રહે. એ જ તો વિયોગીનો ધર્મ છે. પ્રભુ આપ કૃપા કરશો ભરોસો છે, પણ હું પણ ચાતકની જેમ આપના મુખ બિંદુના દર્શન કરવા માટે સદાય લાલાયિત છું. ગુસાઈજી પોતાના સરતા અશ્રુઓથી એક સલાકામાં એ અશ્રુ લે, કાજળ સરતું એ અશ્રુ બિંદુ અને સલાકામાં લઈ અને શ્રી ગુસાઈજી શ્રીનાથજી બાવાને એક શ્લોક લખી વિજ્ઞપ્તિના મોકલે. અને એ શ્લોક એ કાગળમાં બીડી અને માળાજીમાં મૂકી દેવામાં આવે. માલાજીમાં છુપાવી દે ગુસાઈજી. અને એ સમયે શ્રીનાથજીની માલાજી ચંદ્ર સરોવરમાં સિદ્ધ થતી. એટલે આજે નાથદ્વારામાં માલા બોલવાનો પ્રકાર છે કે માલાજી પધાર રહે, માલાજી પધરાવો, આમ જોરથી બોલાય. કારણ કે એ સમયે ચંદ્ર સરોવરમાં સિદ્ધ થતી એટલે પોકારવામાં આવતા કે માલાજી પધરાવો. એટલે ગુસાઈજી માલાજીમાં વીટળાવીને વિજ્ઞપ્તિના શ્લોકો મોકલે. શ્રીનાથજીને માલાજી ધરવામાં આવે, પણ જ્યારે અનવસર થાય અને આસપાસ કોઈ મુખ્યા વિતર્યા ન હોય ત્યારે માલાજીમાંથી એ પત્ર ગોતે શ્રીનાથજી બાબા, અને શ્રીનાથજી એક શ્લોક વાંચે અને શ્રીનાથજીની આંખમાંથી પણ અશ્રુપાત થવા લાગે કે મને પણ ક્યારે સંયોગ ગુસાઈજીનો થશે. મૂળમાં તો ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે ગુસાઈજી. અને એ સમયે શ્રીનાથજી બાબાએ જે બીડું આરોગ્યું હોય એના પાનની પીક સલાકાથી લઈ અને શ્રીનાથજી બાબા જે શ્લોક ગુસાઈજીએ લખ્યો હોય એના ઉત્તરમાં બીજો શ્લોક લખી અને ગુસાઈજીને મોકલાવે. અને જ્યારે માલા બીડા સરાવવામાં આવે ત્યારે આજે પણ તમે હવેલીમાં જોશો ને તો સરાવીને મુખિયાજી માલા બીડા વલ્લભકુલને પધરાવશે. એ ક્રમ ગુસાઈજીથી શરૂ થયો કે શ્રીનાથજીના દર્શન તો નથી થતા, પણ મુખિયાજી શ્રીનાથજીનો સંયોગ મળે ગુસાઈજીને, એટલે પ્રસાદી માલા બીડા લઈ અને ગુસાઈજીને પધરાવવા આવે. અને ગુસાઈજીને માલા બીડા આપે અને જ્યારે પધારી જાય અને જ્યારે ગુસાઈજી એ બીડું ખોલે
એટલે જ જૂના સમયમાં પેલી બીડી ખાલી ના રાખતા, બીડું આખું હતું, ઉપરથી સૂકું પત્તું વીંટળાયેલું હોય, એમાં સળી ખોસેલી હોય, અને એ ખોલે ત્યારે શ્રીનાથજીનો લખેલો શ્લોક એ પાનના પત્તા ઉપર ગુસાઈજી વાંચે, અને વાંચે ને ગુસાઈજીના ચોધાર આંસુએ રડવા લાગે. શ્રીનાથજી બાબા, હવે બહુ સમય નથી આપને મળવાનો, જલ્દી આપની મુલાકાત થશે. અને એ પાન હોય એ જલમાં બોળી અને ગુસાઈજી આરોગી જતા. અને એટલા માટે ગુસાઈજીએ લખેલી વિજ્ઞપ્તિઓ મળે છે, પણ શ્રીનાથજીએ લખેલી વિજ્ઞપ્તિઓ નથી મળતી, કારણ કે ગુસાઈજી પોતે આરોગી ગયા. આમ 6 માસનો વિપ્રયોગ શ્રી ગુસાઈજીને થયો. અને જ્યારે સમાચાર મળ્યા ગિરધરજીને, ગિરધરજીએ બિરબલને કહ્યું, બિરબલે સિપાહીઓને મોકલ્યા, કૃષ્ણદાસ અધિકારીને જેલમાં મોકલવામાં આવ્યા. અને આ સમાચાર જ્યારે ગુસાઈજીને મળ્યા કે મહાપ્રભુજીના સેવકને આવો કારાગૃહમાં, શ્રી વલ્લભના સેવકને આવો શ્રમ, જ્યાં સુધી એ નહીં છૂટે ત્યાં સુધી હું અન્ન જળ ગ્રહણ નહીં કરું. અને બિરબલે જઈને સમાચાર આપ્યા કે કૃષ્ણદાસ, તમે જેને વિયોગ કરાવ્યો એ ગુસાઈજી તમારી પાછળ અન્ન જળનો ત્યાગ કરીને બેઠા છે. ત્યારે એવો તાપ કૃષ્ણદાસને થયો, મેં કેટલો શ્રમ ગુસાઈજીને કરાવ્યો. અને જ્યારે કારાગૃહમાંથી છોડ્યા ત્યારે દોડતા 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 ગુસાઈજીના ચરણોમાં પડી ગયા કૃષ્ણદાસ. અને એ સમયે કીર્તન પ્રગટ થયું, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દેવા. परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज हस्त देवा. આ ચંદ્ર સરોવર પર ગુસાઈજી બિરાજેલા છે અને કૃષ્ણદાસ અધિકારી ચરણોમાં આવીને પડ્યા છે. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દેવ. આપ તો પરમ કૃપાલ છે. અમારા જેવા દુષ્ટ જે આપનો અપરાધ કરે, આપને વિપ્રયોગ કરાવ્યો, છતાંય મારા જેવા માટે આપ અન્ન જળ છોડીને બેઠા છો. આપના જેવું કૃપાળુ બીજું કોણ? જે જન શરણ આય અનુસરહી ગહી સોપત શ્રી ગોબર કરત કૃપા નિજ હસ્ત દેવ. આજે પણ અમુક કીર્તનો તો શાશ્વત છે. આજે પણ વલ્લભકુળની આરતી ઉતારતા હોઈએ ત્યારે આ પદ આપણે ગાતા હોઈએ. ખરેખર તો ગુસાઈજીની વધાઈ છે આ. પણ જ્યારે જ્યારે વલ્લભકુળની આરતી ઉતારીએ ત્યારે એમનામાં ગુસાઈજીની ભાવના કરીએ કે ગુસાઈજીની કેવી કૃપા રહી છે આ વૈષ્ણવી સૃષ્ટિ ઉપર. અને આ ગુસાઈજી રૂપ વલ્લભકુળ અમારી સન્મુખ બિરાજ્યા છે. અને ગુસાઈજીના આશીર્વાદ આમના થકી અમને મળી રહ્યા છે. તમે વલ્લભકુળમાં કોઈ વ્યક્તિને જોશો તો વ્યક્તિના આશીર્વાદ લાગશે, ગુસાઈજી અને મહાપ્રભુજીને જોશો તો મહાપ્રભુજી અને ગુસાઈજીના આશીર્વાદ તમને લાગશે. કોના આશીર્વાદ લેવા એ તો દંડવત કરનાર ઉપર છે, વંદન કરનાર પડશે કે તમે કોના આશીર્વાદ લો છો. તો આમ આ પદ ગાન કરી અને ક્ષમા યાચના કરી છે. તો આ ચંદ્ર સરોવરમાં ગુસાઈજીના બેઠકજી છે, ત્યાં ધોતી ઉપરના આપણે ધર્યા. ગિરધરજીના બેઠકજી છે, ગિરધરજીએ ભાગવતજીનું પારાયણ અહીંયા કર્યું હતું. શ્રી ગોકુલનાથજીના બેઠકજી છે. શ્રી ગોકુલેશ પ્રભુ અહીંયા બિરાજમાન થયા, ભાગવતજીનું પારાયણ કર્યું. અનેક પ્રસંગ ગોકુલેશ પ્રભુના પણ અહીંયા આવે છે ચંદ્ર સરોવર પરના. ચતુર્ભુજદાસ જ્યારે રાસલીલા વાળાને ગોકુલનાથજીએ બોલાવ્યા, બ્રજવાસીના બાળકોને બોલાવ્યા અને રાસ કરવાનું કહ્યું, ત્યારે ગાનારો કીર્તન કોઈ હતું નહીં, એટલે ચતુર્ભુજદાસજીને બોલાવ્યા. ચતુર્ભુજદાસજી કહે કે શ્રીનાથજીની સન્મુખ સિવાય હું ક્યાંય ગાતો નથી, મારો ટેક છે. ત્યારે ગોકુલનાથજીએ કહ્યું, તમે ગાઓ, શ્રીનાથજી સ્વયં તમને નાચતા દેખાશે. અને જ્યાં ચતુર્ભુજદાસજીએ રાસનું કીર્તન ગાયું, સ્વયં શ્રીનાથજી ત્યાં પ્રગટ થયા અને મહારાસ કરતા દર્શન ચતુર્ભુજદાસને આપ્યા. એવી ગોકુલેશ પ્રભુએ અહીંયા કૃપા કરી અને પ્રગટ નેત્રોથી શ્રીનાથજીના દર્શન કરાવ્યા. અને બીજા પણ અન્ય અનેક પ્રસંગો, ચંદ્ર સરોવર પરાસોલીના તો અનેક પ્રસંગો આદિ રાસાદિક લીલાના આવે છે. કૃષ્ણદાસ અધિકારી આદિના પણ આવે છે, એમને પણ રાસલીલામાં આસક્તિ હતી. તો એ પણ પદ અહીંયા ઉપલબ્ધ છે. અને રાસ ચોતરા ઉપર અનેકવિધ પ્રકારની
લીલાઓના અનેક અનેક વર્ણનો મળે છે. આપણે તો અહીંયા વર્ણન કરીએ, અહીંયા તો વંદન કરીએ, કારણ કે આપણી પરિક્રમામાં બધા વૈષ્ણવો જતીપુરા જવા માટે બહુ ઉતાવળા થયા છે. એટલે આપણી પરિક્રમા હવે ધીરે ધીરે જતીપુરા તરફ આગળ વધી રહી છે અને વચ્ચે અનેક ગામ આદિ આવે છે. ત્યાં પણ વંદન દર્શન કરતા કરતા વૈષ્ણવ ગાન કરતા કરતા આગળ ચાલ્યા. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ, શ્રીજી તુમ્હારી શરણ, વલ્લભ તુમ્હારી શરણ, શ્રીજી તુમારી શરણ, વલ્લભ તુમારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. આગળ વધતા એઠા પેઠા ગામ આવ્યું. એઠો પેઠા ગામ કહેવાય છે કે ગિરિરાજજીને ઉચકવા માટે ઠાકોરજી અહીંથી પ્રવેશ કર્યો હતો કંદરામાં. એટલે એઠા, અહીંથી એઠા એટલે અહીંથી પધાર્યા પેઠા ગામ. અહીંયાથી પેઠા એટલે એઠા પેઠા ગામ આવ્યું. ઇન્દ્રને કોપ કર્યો ત્યારે અહીંયાથી ઠાકોરજી પ્રવેશ કર્યો એટલે પેઠા ગામ કહેવાયું. મોહકુંડ છે, બ્રહ્માજીને મોહ થયો હતો અને આમાં સ્નાન કર્યું હતું એટલે મોહકુંડ કહેવાય છે. મોહનું નિવારણ થયું. લક્ષ્મી કૂપ છે, પ્રભુના દર્શન કરવા માટે લક્ષ્મીજી આવ્યા હતા અને આ લક્ષ્મી કૂપમાં લક્ષ્મીજીએ નિવાસ કર્યો હતો. શ્રેયત ઇન્દિરા શશ્વદત્ત રહી, ગોપી ગીતમાં કહ્યું ને, લક્ષ્મીજીનો અખંડ નિવાસ વ્રજમાં થયો. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં, સર્વ સમૃદ્ધિઓ વ્રજની વધી ગઈ જ્યારે ઠાકોરજી પ્રગટ થયા. એટલે લક્ષ્મીજી લક્ષ્મી કૂપમાં જઈને નિવાસ કરવા. ખેરો ગામ આવે. છાક લીલાનું વર્ણન અહીંયા થયું. ઠાકોરજી છાક આરોગ્યા હતા અને છાકમાં બધી સામગ્રી આરોગ્યા પછી જે ભૂક્કો વધે ને, એ ભૂક્કો બધા ગ્વાલ બાલને, જેને ખેરો કહેવાય, કે જે ખીરો વધ્યો, ભૂક્કો વધ્યો, એ બધા સખાઓને વાટ્યો હતો. એટલે આ ગામનું નામ ખેરો ગામ પડ્યું. ત્યાંથી આગળ ચાલ્યા. બચ્છવન આવ્યું. બચ્છવનની તો અનેકવિધ પ્રકારની લીલા છે કે બ્રહ્માજી જ્યારે છાક લીલા કરતા પ્રભુને જોયા અને વ્રજવાસીઓનું એઠું આરોગતા જોયા ત્યારે બ્રહ્માજીને મોહ થયો કે આ ઈશ્વર હોય, આ બ્રહ્મ હોય. એટલે જેટલા વાછરડાઓ હતા તો આ બચ્છવનમાંથી બ્રહ્માજી વાછરડાઓને લઈ ગયા અને બ્રહ્મલોકમાં યોગ નિદ્રામાં સુડાવી દીધા. સખાઓને લઈ ગયા. તો આ બચ્છવનમાં જે વાછરડાઓ ચરતા હતા એમને બ્રહ્માજી લઈ ગયા. એ આ બચ્છવનની લીલા છે. પ્રભુએ પોતાના સ્વ સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું બ્રહ્માજીને. 1 વર્ષ સુધી લીલા ચાલી. પ્રભુ જ પોતે વાછરડા બન્યા અને પ્રભુ પોતે સખા બન્યા. 1 વર્ષ સુધી આ લીલા ચાલીને બ્રહ્માજીને થયું કે હવે તો બધા થાકી ગયા હશે, હારી ગયા હશે, રડી રડીને અડધા થઈ ગયા હશે. પણ જ્યાં બ્રજમાં જોવા આવે તો એવા જ વાછરડાઓ અને એવા જ સખાઓ. પાછા બ્રહ્મલોકમાં લઈને જુએ તો બધા સૂતા છે, પાછા જુએ તો એવા જ છે. અને પ્રભુએ બ્રહ્માજીના મોહનો ભંગ કર્યો. બ્રહ્માજીને પોતાના લોકમાં આવતા રોકી દીધા. મોહનું નિવારણ થયું. સ્તુતિ કરી છે. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન. ધન્ય છે આ વ્રજવાસીઓ જેના સખા બની અને ઠાકોરજી એમની સાથે ખેલી રહ્યા છે. એટલે ઠાકોરજીનું એક નામ દેવ દમન શ્રીનાથજી છે. આ બધા દેવતાઓનું દમન ભગવાને કર્યું છે. દમન એટલે દેવતાઓને દેવતા પદ મળ્યું ને સત્તા મળી ને સામર્થ્ય મળ્યું એટલે પોતાને ભગવાન માનવા લાગ્યા, પોતાને ઈશ્વર માનવા લાગ્યા ને એમ સમજવા લાગ્યા કે અમારે કારણે સૃષ્ટિ ચાલે છે. અને ત્યારે ભગવાને એમનું દમન કરી એમના સામર્થ્યનું જ્ઞાન કરાવ્યું કે આ તમારું જે સામર્થ્ય છે એ મારું આપેલું તમને છે. તમે તો મારી આજ્ઞાથી એક દેવતા પદને સ્વીકારેલું છે અને મારા આપેલા પદને તમે પ્રતિષ્ઠિત થઈ અને મારી આજ્ઞા પ્રમાણે ચાલી રહ્યા છો. અને એટલા માટે પ્રભુનું નામ દેવ દમન. ઇન્દ્રનું દમન કર્યું, બ્રહ્માજીનું દમન, કામદેવનું દમન, વરુણદેવનું દમન, આમ બધા દેવતાઓનું દમન કર્યું એટલે નામ પડ્યું દેવ દમન શ્રીનાથ. બ્રહ્માજીને ભાન થયું, ક્ષમા માંગી છે પ્રભુને. સ્તુતિ કરી વ્રજવાસીઓને કે કેવા ભાગ્યશાળી છે. પ્રભુની સ્તુતિ તો પછી વ્રજવાસીઓના સખા બનીને આપ ખેલો છો.
એટલે એમના સૌભાગ્યની સરાહના કરે. આમ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એના ભાગ્યની સરાહના તો દેવતાઓએ કરતા હોય. એના ઘરે 33 કોટી દેવતાઓ આવીને સામેથી આવીને આશીર્વાદ આપી જાય એટલે વૈષ્ણવે ક્યાંય જવાની જરૂર ના પડે. જેના ઘરે ઠાકોરજી બિરાજે ને એના ઘરે તો આ દેવી દેવતાઓ સામેથી આવે અને એમને આશીર્વાદ આપીને જાય છે. બચ્છવનની આ લીલા છે. આગળ સંકર્ષણ કુંડ આવ્યું, કુમંદાસીનું દ્વાર છે. દેહ અહીં છોડ્યો સંકર્ષણ કુંડ પાસે અને એટલા માટે આ સ્થાન પણ વંદનીય છે. આપણી પરિક્રમા આવી છે જતીપુરા, ગોપાલપુર. 7 દિવસ યાત્રાનો અહીંયા મુકામ છે. પ્રાય ભાગવત સપ્તાહ આદિ એવું જતીપુરામાં થતા હોય છે અને 7 દિવસમાં જુદી જુદી પ્રકારના મનોરથો, લીલાઓ, ઠાકોરજીના અનેકવિધ પ્રકારના મનોરથો, 56 ભોગાદી મનોરથ, વિવિધ પ્રકારના જે સ્થળમાં ગિરિરાજજીની પરિક્રમાના માર્ગમાં જે લીલાઓ, જે સ્થળ આવે એના વિવિધ મનોરથો ઠાકોરજીના થતા હોય. પણ વિશેષ રૂપે જતીપુરામાં 56 ભોગાદી સુરભીકુંડમાં થતો હોય. એટલે સૌથી પહેલા તો જતીપુરાનો વિશેષ મનોરથ એ ગોવર્ધન પૂજાનો મનોરથ છે. જતીપુરા નામ એમ કહેવાય કે ગિરધરજી એ જતીજી નામથી ઓળખાતા, જતીની જેમ રહેતા, એટલે એમના નામથી જતીપુરા નામ પડ્યું છે. આ જતીપુરામાં શ્રી ગિરિરાજ બાબા બિરાજમાન છે. મુખારવિંદ છે, ગોપાલપુર આદિ ગામ આવ્યા છે. નાના નાના અનેક ગામોના પણ ઉલ્લેખો મળે છે. અને યાત્રામાં નિર્ધારિત થયો છે કે આજના દિવસે ગિરિરાજજીનું પૂજન થશે અને પરિક્રમા કરીશું. એટલે બધા જ વૈષ્ણવો તૈયાર થઈ ગયા. અહીંયા વાર્તા પ્રસંગ કથાનો તો એવું આવે છે કે જ્યારે નંદ બાબાને યાદ આવ્યું કે અરે ગિરિરાજજીનું આ ઇન્દ્રનું પૂજન કરવાનું તો રહી ગયું, 1 વર્ષ વ્યતીત થઈ ગયું. બધા જ વ્રજવાસીઓને બોલાવ્યા, આખો ચોક નંદાલયનો ભરાઈ ગયો અને નંદ બાબા એક શિલા ઉપર ઉભા રહી બધા જ વ્રજવાસીઓને સંબોધતા કહેવા લાગ્યા, અરે વ્રજવાસીઓ, પ્રતિ વર્ષ આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ, વર્ષાના દેવ છે અને વર્ષ પૂરું થવા આવ્યું ને હજી સુધી યજ્ઞ નથી કર્યો. જાઓ બધા પોતપોતાના ઘરે જઈ ઉત્તમમાં ઉત્તમ સામગ્રી સિદ્ધ કરવા લાગો, કાલે જ આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીશું. બધા જ વ્રજવાસીઓ પોતપોતાના ઘરે ગયા. એટલામાં પ્રભુ પાસે પધાર્યા, કહેવા લાગ્યા, 7 बरस को सांवरो बोलत है तुतराय, बाबा ये इंद्र कौन है? अरे लाला, इंद्र को नहीं जाने? वर्षाना देव છે, વર્ષા કરે તો ઘાસ ઉગે, આપણે બધા ગોપાલકો ઘાસ ચરે, ગાયો તો દૂધ આપે અને આપણો નિર્વાહ ચાલે. એટલે આપણું બધું તો કરનારો ઇન્દ્ર છે. અને આ કૃપાળુ પરમાત્મા કર્મનો સિદ્ધાંત જાણે સમજાવતા હોય, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવ વિપદ્યતે. પિતાજી સબ કર્મ से होता है. તો શું ભગવાન કર્મની વાત કરે છે? તો કર્મ એટલે કયું? કર્મ એટલે શું? તો વૃત્રાસુર ચતુશ્લોકીમાં જવું પડે અને ત્યાં વૃત્રાસુર કહે છે, કર્મ કરોતુ કાયઃ. આ દેહથી આપની સેવા કરવી ને વૈષ્ણવનું તો એ જ કર્મ છે. સુખમ દુઃખમ, સુખ એટલે સંયોગનું સુખ, દુઃખ એટલે વિપ્રયોગનું દુઃખ. આ બધું જ સેવા થકી જીવને પ્રાપ્ત થાય છે. એટલે પરમ સુખ સેવા દ્વારા, દુઃખની નિવૃત્તિ સેવા દ્વારા. એટલે તો મહાપ્રભુજીએ કહ્યું ને કે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. તો એનાથી શું થશે કે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. સંસારના દુઃખોની નિવૃત્તિ થઈ જશે અને બ્રહ્મનું બોધ થશે. આમ પ્રભુએ કહ્યું, અરે બાબા, પૂજન કરવું હોય તો આ પ્રગટ દેવ ગિરિરાજ બાબા બિરાજે છે, એનું પૂજન કરો. એ વર્ષાને વહાવે છે, એ વર્ષાને રોકે છે, ગાયોને માટે ઘાસ ઉગાડે છે, ઝરણા અને કંદમૂળ વહાવી આપણું પોષણ કરે છે. આ પ્રગટ દેવ તો આપણા ગિરિરાજ બાબા છે, આ ગોવર્ધન છે. કરવો હોય તો ગોવર્ધન યાગ કરો. બધા વિચારમાં પડે. અરે બાબા કહેવા લાગ્યા, અરે લાલા, આ ગોવર્ધન યાગ કેમ કરવું અમે તો જાણતા નથી. પ્રભુ કહેવા લાગ્યા, હું તમને શીખવાડીશ. આ ગોવર્ધન, ગાયોનું વર્ધન, જ્ઞાનનું વર્ધન, આ અનેક અનેક અર્થો કર્યા છે ગોવર્ધનના. આ ગિરિરાજનું વર્ધન. પ્રગટ દેવ સન્મુખ બિરાજમાન છે. અને આમ કહી ઠાકોરજીએ કહ્યું, આ વ્રજવાસીઓને કહી દો, ઘરમાં જે દહીં દૂધ હોય બધા જ માટલાઓ લઈ લે અને જે સામગ્રી ઉત્તમમાં ઉત્તમ સિદ્ધ કરી હોય એને પણ સાથે લઈ લે.
બીજા દિવસની સવાર પડી અને આખો નંદાલયનો ચોક ભરાઈ ગયો. બ્રજવાસીઓ કોઈ દૂધની મટકી, કોઈ દહીંની મટકી, કોઈએ બનાવેલી વિવિધ પ્રકારની સામગ્રીઓ સાથે લીધી છે. અને ઠાકોરજી નંદ બાબાને આગળ કરી કે બાબા આપ આગળ પધારો, આપ બ્રજના રાજા છો, અમે આપની પાછળ પાછળ ચાલીશું. અને નંદ બાબા સુંદર જામો ધારણ કર્યો છે, પાગ બાંધી છે, શૃંગાર ધર્યા છે અને હાથમાં દૂધની મટકી લઈ નંદ બાબા આગળ આગળ ચાલે છે. બડે નન કો આગે દે ગિરધર, શ્રી ગોવર્ધન પૂજન આવ. बड़े डन को आगे दे गिरिधर, શ્રી ગોવર્ધન पूजन आवत. बड़े डन को आगे दे गिरिधर, श्री गोवर्धन पूजन आवत. मानस गंगा जालन वाय के, पाछे दूध धारी को नावत. श्री गोवर्धन पूजन आवत. ગોવર્ધન પૂજા કરવા માટે સમગ્ર બ્રજવાસીઓને લઈને પ્રભુ પધાર્યા છે. માનસી ગંગામાંથી જલ મંગાવ્યું છે. ગિરિરાજ બાવાને આ સુંદર શિલા ઉપર અભિષેક કર્યો છે અને માનસી ગંગાથી જલથી સ્નાન કરાવ્યા. સ્નાન કરાવ્યા બાદ ઠાકોરજી કહેવા લાગ્યા, પ્રભુને પ્રિય જે ગાય હતી ધોરી ગાય, એનું દૂધ લાવ. બને તો ગિરિરાજજીનો જ્યારે દુગ્ધાભિષેક કરો તો આગ્રહ રાખજો કે ગાયના દૂધથી અભિષેક કરો. ગિરિરાજ બાવાને અતિશય પ્રિય છે. એટલે તમારા પરિચિત વ્રજવાસી હોય એમને અગાઉથી રૂપિયા આપીને કેવું, ભલે થોડું તો થોડું જેટલું મળે પણ ગાયનું દૂધ આપે. અને ગાયનું દૂધ, દોરી ગાયનું દૂધ મંગાવ્યું છે. ગિરિરાજ બાવાને અભિષેક કરાવ્યો છે. હવે તો જે જે વ્રજવાસી પાસે પટકીમાં ભરેલા દૂધ આદિ હતા પદાર્થો, એ બધા ગિરિરાજજીને અભિષેક કરાવવા લાગ્યા. માનો દૂધનો સાગર થઈ ગયો છે, દૂધની નદીઓ વહેવા લાગી છે. અને દૂધથી સ્નાન કરાવ્યા બાદ ફરી જલથી સ્નાન કરાવ્યું. અંગ વસ્ત્ર કર્યું ઠાકોરજીએ. ધોતી ઉપરણા ધરાવ્યા ગિરિરાજ બાબાને. કંકુ હાથમાં લઈ તિલક કર્યું છે, થાપા લગાવ્યા છે, અક્ષત ધરાવ્યું છે. અને હવે વ્રજવાસીઓને કહ્યું, હવે જે કંઈ પણ ભોગ ધરવાની સામગ્રી, એમ તો આપણે ત્યાં ક્રમ એવો છે, પહેલા કુંવારો ભોગ આવે. ગોવર્ધન પૂજા થાય ત્યારે કુંવારો ભોગ આવે અને કુંવારો ભોગ ધર્યા બાદ ગિરિરાજજીની પરિક્રમા કરવામાં આવે અને પછી ઠાકોરજી અન્નકૂટ આરોગવા માટે પધારે. ઠાકોરજી અન્નકૂટ અહીંયા તો વ્રજવાસીઓને આજ્ઞા કરી, આ તો પ્રગટ દેવ છે, તમે જે જે ભોગ ધરશો ઇન્દ્ર માટે તો યજ્ઞ કરતા અને અગ્નિને સ્વાહા સ્વાહા કરીને પછી જતા, અગ્નિ દ્વારા ભોગ જાય. પણ આ ગિરિરાજ બાબા તો પ્રગટ દેવ છે, જે તમે ધરશો એ બધું તમારી સામે આરોગશે. અને વ્રજવાસીઓ જે જે સામગ્રી હતી બધી જ ગિરિરાજજીની સન્મુખ ધરી. અન્ન ભાતને કહેવાય. એક પછી એક ટોકરા, એક પછી એક ટોકરા, એનો તો કૂટ એટલે પર્વત બની ગયો. એટલે આ ઉત્સવને કહેવાય અન્નકૂટ, અન્નનો પર્વત. એક છાબડા, બીજો છાબડા, બીજો ત્રીજા, અન્નના ટોકરાઓના કોટ થઈ ગયા. નાગરી, ફલાર, દૂધઘર, અંસકડી, સકડી, વિવિધ પ્રકારના સંધાનાઓ, મેવા આદિ અનેકવિધ સામગ્રી ગિરિરાજજીની સન્મુખ ધરવામાં આવી છે. અને ધર્યા બાદ ઠાકોરજીએ કહ્યું, મનોમન વિનંતી ગિરિરાજ બાબાને કરીએ. અને ક્રમ એવો છે કે ભોગ ધર્યા પછી ગિરિરાજ બાબાની પરિક્રમા કરવી જોઈએ. કહ્યું, આવો આપણે પરિક્રમા કરીએ. સુંદર શિલાને વંદન કર્યા. આ શિલા એ છે જ્યાં સ્વયં નંદ બાબાએ ગોવર્ધન પૂજા કરી હતી. એવો એક ભાવ સુરભી કુંડમાં પણ એવો એક ભાવ છે, જ્યાં પણ પૂજન થયું હતું. તો મુખારવિંદ પર વંદન કર્યા, પૂજન કર્યું, દંડવત કર્યા. એની સામે મહાપ્રભુના બેઠકજી છે, જેને સુંદર શિલાના બેઠકજી કહેવાય છે. અખંડ શ્રી મહાપ્રભુજી ગિરિરાજ બાબાના દર્શન કરે છે, સેવા કરે છે. કારણ કે મહાપ્રભુજીનું નામ છે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. શ્રી ગિરિરાજજીની તરેટીમાં વસવું શ્રી વલ્લભને અતિશય પ્રિય છે. ત્યાં ધોતી ઉપરના ધર્યા, વંદન કર્યા. આ બેઠકજીનું ચરિત્ર એવું છે કે એકવાર દમલાજીની ગોદમાં શ્રી મહાપ્રભુજી પોડ્યા હતા મસ્તક રાખીને.
અને અનવસરના સમયમાં શ્રીનાથજી બાબા ઉપર મંદિરમાંથી છમ 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 કરતા ગિરિરાજજીની એક શિલા પરથી બીજી શિલા, બીજીથી ત્રીજી કૂદતા 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 આવ્યા મહાપ્રભુજીની નિકટ. પણ જ્યાં નુપુર ધારણ કર્યા હતા ચરણારવિંદમાં, એટલે છમ 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 આવો અવાજ આવે. દમલાજીની ગોદમાં વલ્લભ પડ્યા છે. દમલાજીને એમ થયું કે આવા નુપુરના ધ્વનિપાત કરતા કરતા જો ઠાકોરજી નિકટ આવશે તો શ્રી વલ્લભ જાગી જશે, અને હું તો એમની સેવામાં છું, મારી સેવા ખંડિત થાય. એટલે ઊંચો હાથ કરીને આમ શ્રીનાથજી બાબાને ઈશારો કર્યો કે જ્યાં છો ત્યાં જ ઊભા રહી જાઓ. અને શ્રીનાથજી બાબા ત્યાં જ અટકી ગયા, કારણ કે વલ્લભના સેવકની કાની તો શ્રીજી પણ રાખે છે. દમલાજી આજ્ઞા કરી એટલે ઊભા રહી ગયા. અને થોડી વાર થઈને મહાપ્રભુજીના નેત્રો ખુલ્યા, જુએ તો શ્રીનાથજી બાબા દૂર ઠાડા છે. તુરંત મહાપ્રભુજી ઊભા થઈને કે બાબા દૂર કેમ ઊભા છો, અહીંયા નિકટ પધારો. અને છમ 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 કરતા દોડતા દોડતા શ્રીનાથજી બાબા વલ્લભની ગોદમાં આવીને બિરાજી ગયા. અને મહાપ્રભુજીએ ઠોડીમાં હસ્ત રાખી અને બાબાને કહ્યું, બાબા આપ આમ દૂર કેમ ઠાડા હતા? કે આ આપના સેવક મને બરજ્યા એટલે હું ઊભો હતો ત્યાં, એમણે મને રોક્યા એટલે ઊભો હતો. અરે દમલા, તે શ્રીનાથજી બાબાને રોક્યા? આમ કરાય? શ્રીનાથજી બાબાને આમ ઊભા રખાય? આમ કેમ કર્યું? ત્યારે દમલાજી બે હાથ જોડીને કહ્યું કે જયરાજ, હમણાં હું શ્રીજીની સેવામાં નહોતો, હમણાં હું આપની સેવામાં. અને જેની સેવામાં હોઈએ એના સુખનો વિચાર ન કરીએ તો આપણો સેવક ધર્મ જાય. હું તો મહાપ્રભુના શરણે હતો, પ્રભુના શરણે હમણાં નહોતો, એટલે મેં રોકી દીધા, કારણ કે અત્યારે મારું પહેલું કર્તવ્ય તો આપના સુખનો વિચાર કરવાનો હતો. ત્યારે મહાપ્રભુજી બરજ્યા, કહ્યું કે આવું ક્યારે નહીં કરું. ત્યારે શ્રીનાથજીએ દમલાજીનો પક્ષ લીધો અને કહ્યું, હે શ્રી વલ્લભ, દમલાજીએ જે કર્યું એ બરાબર જ કર્યું છે. એને આપણા સુખનો વિચાર કરી પોતાનો સેવક ધર્મ નિભાવ્યો છે. અને આમ આ લીલા આ સ્થાન પર થઈ છે સુંદર શિલામાં. તો ત્યાં શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ, જારી ચરસ્પર્શ કરીએ, ધોતી ઉપરણા ધરીએ અને હવે આપણી પરિક્રમા આગળ ચાલી અને વૈષ્ણવ પ્રેમથી ગાન કરવા લાગ્યા. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ, ગિરિરાજ पुकारिए, भावनात्मक परिक्रमा हो रही है. गिरिराज धरण श्रीजी तुम्हारी शरण, गिरिराज धरण श्रीजी तुम्हारी शरण, श्रीजी तुम्हारी शरण, वल्लभ तुम्हारी शरण, श्रीजी तुम्हारी शरण, वल्लभ तुम्हारी शरण. गिरिराज धरण श्रीजी तुम्हारी शरण, गिरिराज धरण श्रीजी तुम्हारी शरण. આપણી પરિક્રમા આવી દંડવતી શિલા ઉપર. પરિક્રમામાં જતા અને આવતા આપણી પરિક્રમા ક્યારે પૂરી થાય? આખી મુખારવિંદ સુધી આવીને દંડવતી શિલા પર દંડવત કરો ત્યારે પરિક્રમા પૂરી થઈ કહેવાય. અને શ્રીનાથજી જ્યારે મંદિર ઉપર બિરાજતા ગિરિરાજજીની ઉપર, ત્યારે ક્રમ હતો, દંડવતી શિલામાં દંડવત કરી આજ્ઞા લઈ અને પછી જ ઉપર જવાનું, એવો પ્રકાર હતો. અને અત્યારે તો દંડવતી શિલા ઘણી નાની છે. ગુસાઈજીના સમયમાં લગભગ ગુસાઈજીના હાઈટ જેટલી દંડવતી શિલાની એટલી હાઈટ હતી. અને હવે ધીરે ધીરે ક્ષીણ થાય. તો દંડવતી શિલામાં દંડવત કર્યા, વંદન કર્યા, ગિરિરાજ બાબાની આજ્ઞા લઈ પરિક્રમા આગળ ચાલી અને વૈષ્ણવ પ્રેમથી ગાવા લાગ્યા. गिरिराज धरण श्रीजी तुम्हारी शरण, गिरिराज शरण श्रीजी तुम्हारी शरण, श्रीजी तुम्हारी शरण, वल्लभ तुम्हारी शरण. આપણી પરિક્રમા માનસી ગંગા પર આવી સ્નાનપાન આચમન કર્યા, બેઠકજીમાં દંડવત કર્યા, પરિક્રમા આગળ ચાલી દાન ઘાટી પર આવી દાન બિહારીજીના દર્શન કર્યા અને વૈષ્ણવ પ્રેમથી ગાન કરતા કરતા આગળ જાય. वल्लभ तुम्हारी शरण, विठ्ठल तुम्हारी शरण, વલ્લભ તુમારી शरण, विठ्ठल तुम्हारी शरण. ગિરિરાજ ધરણ. श्रीजी तुम्हारी शरण. આપણી પરિક્રમા આવી આન્યોર ગામ, સદુ પાંડેનું ઘર
મહાપ્રભુજી જ્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરી રહ્યા હતા, ઝારખંડમાં હતા, ઝારખંડ મેં પ્રભુને જતાઈ અબ કે મોહી મિલો મન ભાઈ, અને કહ્યું કે હવે વ્રજમાં પધારો અને મારી સેવા જગતમાં પ્રગટ કરો. પૃથ્વી પરિક્રમા છોડી મહાપ્રભુજી બ્રજમાં પધાર્યા, અને બ્રજમાં પધાર્યા તો અહીંયા આવીને સદુ પાંડેના ઘરે મુકામ કર્યો, અને ત્યાં ચર્ચાઓ થઈ છે કે અહીંયા દેવ દમન પ્રગટ થયા છે, વામ ભુજા પ્રગટ થઈ, અને મહાપ્રભુજીના પ્રાગટ્યના દિવસે શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. જો તો ખરા, આ એક પુષ્ટિ માર્ગ એવો છે જેમાં ગુરુ અને પ્રભુ એક જ દિવસે પ્રગટ થયા છે. ત્યારે ચંપારણમાં વલ્લભ પ્રગટ્યા અને ત્યાં શ્રીજીનું મુખારવિંદ પ્રગટ થયું. મહાપ્રભુજીને વિનંતી કરી કે કોઈ પુરાણોમાં આ સ્વરૂપનો ઉલ્લેખ છે? કારણ કે સદુ પાંડેની ગાય જતી, સ્ત્રવીને આવતી દૂધ, અને એમાંથી વામભુજાના દર્શન થયા, મુખારવિંદનું પ્રાગટ્ય થયું. મહાપ્રભુજી કે ગર્ગ સંહિતામાં તો ખૂબ ઉલ્લેખ કર્યા છે કે આમ શૃંગાર મંડનમાં કલયુગના 4500 વર્ષ વ્યતીત થશે ત્યારે શ્રીનાથ અને દેવદમન નામથી સ્વયં હું પ્રગટ થઈશ, એવા વચન ગર્ગ સંહિતામાં પ્રભુએ પોતે કહ્યા છે. ઉત્તરમાં બદ્રીનાથ, પશ્ચિમમાં દ્વારિકાનાથ, પૂર્વમાં જગન્નાથ, દક્ષિણમાં શ્રી રંગનાથ, અને મધ્યમાં બોલો ગોવર્ધનનાથ કી જય. મહાપ્રભુજીએ કહ્યું કે કાલે સવારે અમે શ્રીનાથજીને પ્રગટ કરવા જઈશું. 5 વૈષ્ણવોને સાથે લીધા છે, પણ જ્યારે આગતા સ્વાગતા કરતા હતા મહાપ્રભુજીની, રોજ નરો દૂધ પીવડાવવા જતી ઠાકોરજીને આજે મોડું થયું એટલે ગિરિરાજજી પરથી અવાજ લગાવ્યો, ઓ નરો મેરો દૂધ લા, ઓ નરો મેરો દૂધ લા, અને કટોરો દૂધનો લઈને નરો દોડી બચ્યું હતું અધરામૃત લઈને આવી, અને એનું મહાપ્રભુજી પોતે પાન કરી ગયા. બીજા દિવસની સવાર પડી, સદુ પાંડે, કૃષ્ણદાસ, દમલાજી સાથે છે, અને શ્રીજીને મળવાની તત્પરતા, અહીંથી શ્રી વલ્લભને મળવાની ઉત્સુકતા, એક શિલા પરથી બીજી શિલા, બીજીથી ત્રીજી શિલા, કૂદતા ફાંદતા દોડતા શ્રી મહાપ્રભુજી શ્રીજીને મળવા દોડી રહ્યા છે. અને શ્રી વલ્લભને આવતા જોયા, શ્રીજીથી રહેવાયું નહીં, કંદરામાંથી કૂદકો મારીને બહાર પધાર્યા અને શ્રી વલ્લભને મળવા દોડ્યા, અને બંનેનું પ્રથમ મિલન થયું છે. બોલો ગોવર્ધનનાથ કી જય. શ્રીજીનું મંદિર સિદ્ધ કર્યું, પાટ પધરાવ્યા શ્રીનાથજીને, તિલક કર્યું, પાટોત્સવ તિલક, ધોતી ધરાવી શ્રીનાથજીને, ઉપરનો ધરાવ્યો, પાગ બાંધી, મોરપીંછ ખોસ્યું, મિશ્રી ભોગ ધરી, પાટોત્સવ તિલક કરી, અને અહીંયાથી આપણી પરિક્રમા આગળ ચાલી રહી છે. વૈષ્ણવ પ્રેમથી ગાન કરે. વલ્લભ તુમારી શરણ, વિઠ્ઠલ તુમારી શરણ, વલ્લભ તુમારી શરણ, વિઠ્ઠલ તુમારી શરણ, ગિરિરાજ ધરણ, શ્રીજી તુમારી શરણ, ગિરિરાજ ધરણ, શ્રીજી તુમારી શરણ. એવું કરીએ, આજના રાતના મહાપ્રભુજીની બેઠકજીમાં જ મુકામ કરી લઈએ. આન્યો કારણ કાલે પાછું કારણ કે સમય થવા આવ્યો છે, અને આરતીનો પણ સમય ત્યાં હોય છે, અને સમય પર આરતી થતી હોય છે, એટલે પરિક્રમાને આજે આપણે મુકામ આન્યોર બેઠકજીમાં મહાપ્રભુજીના શરણે રહીએ. એટલે મહાપ્રભુજીને ત્યાં બેઠકજીમાં મુકામ છે, એટલે આજે રાતના બધાએ કમ્પલસરી સર્વોત્તમજીનો એક પાઠ તો જરૂર કરવાનો. શ્રી વલ્લભની બેઠકજીમાં મુકામ છે, એટલે આજે બધા જ રાતના એક સર્વોત્તમજીનો પાઠ કરી અને પછી જ સુવા જજો. અને આજે ત્યાં મુકામ શ્રી વલ્લભના સાનિધ્ય મળે, કારણ કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, શ્રી વલ્લભના સાનિધ્ય માત્રથી ભગવત પ્રેમનું દાન મહાપ્રભુજી કરે છે. તો આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જી જય, ભાગવત ભગવાન કી જય.